આજની વાર્તા રૂપે રોજ સવારે લાખો લોકોને મોબાઈલ પર વોટ્સએપના માધ્યમથી ટૂંકી વાર્તા, રસપ્રદ અને બોધપ્રદ વાર્તાઓ પીરસી દેશ પ્રદેશના ગુજરાતીઓમાં આગવી ઓળખ ઊભી કરનાર શ્રી શૈલેષ સગપરિયા ગુજરાત સરકારના સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. યુવાનોના માર્ગદર્શક શૈલેષ સગપરિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને નાત જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે માર્ગદર્શન અને પ્રેરણા આપીને અનેકને સરકારી નોકરી આપવામાં મદદરૂપ બન્યા છે. તેમની બોધ કથા કહેવાની એટલી સરળ અને રસપ્રદ છે કે કેટલાક સાક્ષરો તેમને વાર્તાના પર્યાય તરીકે ઓળખાવે છે. જુદા જુદા વિષયો પર તેમના 33 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. એમના લખાયેલા પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવ્યો છે. તેમના મોટાભાગના પુસ્તકો બેસ્ટ સેલર થયા છે અને બધાને મળી ટોટલ લાખો નકલ વેચાઈ ચૂકી છે. એવા શૈલેષ સગપરિયા એક કુશળ પ્રવક્તા વક્તા છે અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં તેમના વ્યાખ્યાનો અને સેમિનારો યોજાતા રહે છે. એવું વિરલ વિભૂષિત વ્યક્તિત્વ નિસ્વાર્થ ભાવે તટસ્થપણે, જેમ કહેવાય ને કે પ્રમુખ સ્વામી મહારાજના કૃપાપાત્ર એવા સેવક પણ છે પોતે. અને આજે એમના વાણીનો લાભ લેવો કે જેમણે પોતાના જીવનની અંદર જીવનને ચરિતાર્થ કર્યું છે. મિત્રો, માત્ર વક્તવ્ય પૂરતું નહીં, પણ જે વિચારો છે, હમણાં જ ટૂંક સમય પહેલા જ મોરબીની અંદર જે સરદાર કથાનું ભવ્ય આયોજન થયું હતું અને એમાં સરદાર કથા જેમની મુખેથી સાંભળવી એક યુગ પુરુષની યશોગાથાની એક વાસ્તવિકતા છે. આપણા બધા માટે હજી ફરીવાર કથાઓ થશે અને સાહેબ લાભ લેજો. પણ આજે આ સેમિનાર અંતર્ગત વધારે સમય ન લેતા હું આમંત્રિત કરું છું ડોક્ટર શૈલેષભાઈ સગપરિયા સાહેબ. આપ સૌ પૂરી તાલીઓ વચ્ચે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. અત્યારના સમયમાં કોઈ વ્યક્તિને સાંભળવી અને લાંબો સમય સુધી સાંભળવી એ ઋષિઓના તપ કરતા આકરું તપ છે, એની મને ખબર છે. અને એમાંય શિક્ષક થઈને કોઈને સાંભળવા, આપણે શિક્ષક હોઈએ એટલે આપણે બોલવા ટેવાયેલા હોઈએ અને કોઈ વ્યક્તિને સાંભળવી નહીં, એ તો બહુ મુશ્કેલ છે. તમને બધાને ખરેખર હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તમે બધા અમારા જેવી વ્યક્તિઓને સાંભળવા માટે આવો છો, એટલે તમને બધાને અભિનંદન. આજે એક બહુ સરસ મજાના વિષય પર કેટલાક વિચારો આપની વચ્ચે વહેંચવા છે. લગભગ જ્યારથી કાંજીયા સાહેબે આ ટીચર્સ ટ્રેનિંગ શરૂ કરી, હું ન ભૂલતો હોઉં તો દર વર્ષે એકાદ સેશન મારે લેવાનું થાય જ અને આપ સૌની વચ્ચે વાત કરવાની મને તક પણ મળે. અમુક શિક્ષક મિત્રો કદાચ એવા હશે કે જે કેટલાય સેશન માણી ચૂક્યા હશે અને દર વખતે આપણે કંઈક નવો વિષય લાવવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને અમુકને રિપીટ ન લાગે. આમાં બધા નવા હોય એવું નહીં, અમુક જૂના હોય, અમુક નવા હોય. મારે દર વર્ષે બોલવા આવવાનું થાય તો રિપીટેશન ના થાય એનું પણ ધ્યાન રાખીએ. એટલે આજે એવા જ એક સરસ મજાના વિષય પર હું આપની સાથે મારા વિચારો વહેંચવાનો છું. વચ્ચે જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કદાચ ચર્ચાઈ કરતા જશું. હમણાં મારો પરિચય આપતા હતા ને ત્યારે એવું કહ્યું કે શૈલેષભાઈ વાર્તાને કારણે બહુ પ્રસિદ્ધ છે. અને આમેય હું છે ને જીવથી તો શિક્ષક જ છું, તમારી નાઈટનો જ છું, આટલું સમજજો. અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આમ બરોબરનો સેતુ જો બનાવવો હોય ને તો એનું માધ્યમ વાર્તા છે. આપણને બધાને ખબર છે. નાની નાની સરસ મજાની વાર્તાઓ વિદ્યાર્થીઓ સાથેનો સેતુ બનાવે. એટલે એ જ સેતુ પેલા આપણે બાંધીએ અને પછી વાત ઉપર જઈએ. એક સરસ મજાની નાની વાર્તા સાથે હું વાતની શરૂઆત કરું. શક્ય છે કદાચ તમારામાંથી કોઈ આ વાત સાંભળી પણ.
વર્ષો પહેલાની વાત છે. ત્યારે છે ને ઇલેક્ટ્રિસિટીની શોધ થયેલી નહોતી. માઇકલ ફેરેડેએ ઇલેક્ટ્રિસિટીની શોધ કરી અને પછી થોમસ આલ્વા એડિસને એને લાઇટમાં કન્વર્ટ કરી. પણ આ એવો સમય હતો કે ત્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ જ નહોતી થઈ. મતલબ કે દુનિયા અંધારિયા યુગમાં જીવતી હતી. સાંજ પડે, સૂરજ ઢળે, અંધારું થાય એટલે ઘરમાં દીવા પ્રગટે અને ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવે. અત્યારે આપણે ગ્રામ પંચાયત કે નગરપાલિકા બધે જે લાઇટો મૂકે છે, તો ગ્રામ પંચાયત તો તે વખતે હશે, એની રચના કંઈક જુદી હશે. એટલે એ લોકો ગામના ચોકમાં મશાલ પ્રગટાવતા. અરબસ્તાનની અંદર એક નાનું એવું ગામ, સાંજ પડી, અંધારું થયું, ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવી. ગામથી થોડે દૂર એક સૂફી સંત રહેતા હતા. એ ગામમાં નહોતા રહેતા, ગામથી દૂર રહેતા હતા. એનું નામ હતું રાબિયા બસરી. એક તો હું પ્રશ્ન પૂછી લઉં કે આ રાબિયા બસરી આવો શબ્દ પ્રયોગ મેં કર્યો એક સૂફી સંતનો. તમારામાંથી રાબિયા બસરીનું નામ જેટલા મિત્રોએ સાંભળ્યું હોય એવા કેટલા? હાથ ઊંચો કરો તો. રાબિયા બસરીને સાંભળ્યા હોય. ઓકે, 3-4 વ્યક્તિઓ છે. સૂફી સંત હતા, મહિલા હતા. બહેનો માટે તો બહુ ગૌરવની વાત છે. એ ગામની બહાર એક ઝૂંપડામાં રહેતા હતા. પછી જ્યારે સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું, ગામના ચોકમાં પેલી મશાલ પ્રગટાવી હતી, એટલે રાબિયાજી ત્યાં આવ્યા અને એ મશાલના અજવાળામાં કંઈક શોધતા હતા. ચોકમાં આટા મારતા હતા. નીચે જોયું, તમારા જેવા 3-4 યુવાનો ત્યાંથી પસાર થયા. એણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે એક યુવકે પૂછ્યું, તમારું કંઈક ખોવાયું છે? રાબિયાજી કે હા. શું ખોવાનું છે? તો કે કપડાં સાંધવાની સોય ખોવાય છે. એટલે પેલા યુવાનો કે અમે મદદ કરીએ શોધવામાં. રાબિયાજી કે તો બહુ સારું, હું તો વૃદ્ધ છું, મારી આંખોમાં આવે તે જ નથી. તમે બધા યુવાન છો, તમે શોધશો તો ઝડપથી મળશે. આ 4-5 યુવાનો કામે લાગી ગયા. લગભગ 10 મિનિટ સુધી પ્રયત્ન કર્યો. આખા ચોકમાં બધે જોઈ લીધું, પણ સોય મળી નહીં. એટલે એક યુવાને એવું પૂછ્યું, આમ બધાય પ્રયત્ન કરીએ છીએ, 10 મિનિટ થઈ, મળતી નથી. આમ તમે ચોક્કસ જગ્યા બતાવી શકો ક્યાં ખોવાની છે? તો અમે ત્યાં જ શોધીએ, ત્યાં ધ્યાન આપીએ, માટી થોડી ઊંચી નીચી કરીએ છીએ. એટલે રાબિયાજી કે હા, હું કહું ક્યાં ખોવાની છે. પેલા યુવાનો કે કોને આમ તમને ખબર હોય તો કઈ જગ્યાએ ખોવાઈ છે? એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ ગઈ છે. આવો સાહેબ, સાહેબને પણ આપણે તાળીઓ દ્વારા વધાવીએ. આંખ આવી છે ને તોય તમે આવ્યા ને, એ બધા માટે બહુ અગત્યની બાબત છે. નહીતર પછી એમ કે તો હું હવે આરામ જ કરું છું એમ. રાબિયાજી છે એને એવું કહ્યું કે સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. એટલે બધા યુવાનો એટલા હસે. રાબિયાજી કે પણ હસો છો શું કામ? એને યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ? સોય ઝૂંપડામાં ખોવાય છે તો ગામના ચોકમાં શું શોધો છો? અહીંયા થોડીક મળે, અહીંયા ખોવાની જ નથી, તો અહીંયા મળે કેવી રીતે? રાબિયાજી કે પણ ઝૂંપડામાં અંધારું છે, મારા પાસે અહીંયા દીવો નથી, અજવાળું અહીંયા છે, એટલે અહીંયા શોધવા આવી છું. યુવાનોએ હસતા હસતા કહ્યું કે તમે મૂર્ખ જેવી વાત કરો છો. સોય જ્યાં ખોવાણી હોય ત્યાં શોધવાનો પ્રયત્ન કરીએ તો મળે. સોય ખોવાણી છે ઝૂંપડામાં, શોધો છો ચોકમાં. અહીંયા આ મશાલનું અજવાળું નહીં, સૂર્યનારાયણ પોતે મધ્યાહને તપતા હોય ને તોય ન મળે. અહીંયા ખોવાણી જ નથી, મળે કેવી રીતે? મૂર્ખ જેવી વાત છે. હવે રાબિયાજી જે જવાબ આપે છે ને સાંભળજો. રાબિયાજી એવું કહ્યું, તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો મૂર્ખા છે. એટલે પેલા યુવાનો કે કેમ આવું કહો છો? રાબિયાજી કે લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ, અને એ શોધે છે કોઈ જુદી જગ્યાએ. આપણે બધા કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરતા હોય ને, એનું અંતિમ લક્ષ્ય વિચારજો. તમે ટીચર તરીકે કામ કરતા હોય, તમે ઉદ્યોગપતિ હોય, તમે સ્કૂલના સંચાલક હોય, તમે અધિકારી હોય, કોઈ પણ પ્રકારનું કામ કરતા હોય ને, એનું અંતિમ લક્ષ્ય વિચારજો. એક જ હોય, સુખ અને શાંતિ. કોઈ પણ માણસ એના માટે જ પ્રયત્નો કરતા હોય,
અને છતાંય તમે જોજો મોટા ભાગની વ્યક્તિઓ સુખ અને શાંતિ એનો અનુભવ કરી જ નથી શકતી. બોલો, આમાં અમુક વ્યક્તિ એવી હશે કે જ્યારે કારકિર્દીની શરૂઆત કરી હોય ને ત્યારે મનમાં આમ સંકલ્પ કર્યો કે એક વખત જો પ્રિન્સિપાલ તરીકે કામ કરવાની તક મળે ને, મોજ પડી જાય. બની ગયા પ્રિન્સિપાલ, લ્યો મોજ આવતી જ નથી હજી. અને ઘણા પ્રિન્સિપાલ બન્યા પછી એમ કે આના કરતા ટીચર હતા એ સારું હતું. આ કેટલી બધી માથાકૂટ થાય છે. દરેક વ્યક્તિ તમે જોજો, આપણે જે સપના જોઈએ ને એ સપનું પૂરું થાય ત્યાં સુધીની યાત્રામાં મજા આવે, પણ જેવું સપનું પૂરું થાય ને પછી પૂરું, પછી એની મજા જતી રહે. સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ, આપણે શોધીએ છીએ કોઈ જુદી જગ્યાએ. આજે મારે આખા અલગ વિષય પર વાત કરવી છે. સુખ અને શાંતિ વ્યક્તિએ જોતી હોય, કારણ કે એક વખત મને સુખ અને શાંતિ મળે ને તો હું જે કામ કરતો હોય ને એ કામ ઉત્કૃષ્ટ રીતે કરી શકું. વિજ્ઞાન, ગણિત કે અંગ્રેજીના ગમે એટલા ઉત્કૃષ્ટ ટીચર હોય, પણ શેર બજારમાં હારીને આવ્યા હોય ભણાવવા માટે, તો કેવી રીતે સુખ ને શાંતિ આવે કયો? એ દાખલો ગણાવતી વખતે નિફ્ટી જ ઊંચી નીચી થતી હોય એમ. સમજો, એ ગણાવતા હોય દાખલો પણ તરત મનમાં આમ નિફ્ટી કે એ ગઈ એ આવી, એ ગઈ એ આવી. બેનો નથી ખબર, આમ તો જો કે બેનોય બાકી નથી રહ્યા એમાં, એ અમુક લાગી ગયા છે. એટલે મારે તમને જે વાત કરવી છે ને કે એકદમ શાંતિપૂર્વક આપણે આપણું કામ કઈ રીતે કરી શકીએ, અને હું અનુભવના આધારે કહું છું, માત્ર બોલવા માટે નથી બોલતો. મેં અનુભવ કર્યો છે એને આધારે આપને કહું છું. સામાન્ય રીતે આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય, સારું કાર્ય કરવું હોય તો આપણે શું કરીએ છીએ ખબર? શ્રીમદ ભાગવતની સપ્તાહ કરીએ છીએ. સમજોજો, શ્રીમદ ભાગવતની સપ્તાહ થાય આપણા શુભ સંકલ્પો પૂર્ણ કરવા માટે. અને શ્રીમદ ભાગવતની સપ્તાહ 7 દિવસ ચાલે, એનું નામ જ સપ્તાહ છે. સપ્તાહ એટલે જે 7 દિવસ ચાલે તે 7 દિવસ ચાલે ને એમાં પાછી 2 સેશનમાં ચાલે. એક સેશન સવારે હોય, એક સેશન બપોર પછી હોય, અને 3-3 કલાકનું એક સેશન હોય. બરોબર? મતલબ કે રોજની 6 કલાક, 7 દિવસ, 6 સપ્તાહ ને 42 કલાક સુધી આ ભાગવતની સપ્તાહ ચાલે. હવે એમાં થોડું આધુનિકરણ આવી ગયું. એટલે હવે એક જ સત્રમાં, કારણ કે લોકોને ટાઈમ જ નથી, એટલે એક જ સત્રમાં કરે. અને એમાંય આપણે તો આધુનિકરણ લાવ્યા. આખી ભાગવત સપ્તાહ મારે તમને કેવી છે, અને માત્ર 1.5 કલાકમાં કેવી છે. બોલો, 1.5 કલાક કરતા ઓછા સમયમાં આજે આખી ભાગવત સાંભળીને જાશો. અને સાંભળીને જાશો એટલું નહીં, આખી ભાગવત તમને યાદ પણ રહેશે. ભાગવત કથા આજે આપણે કરવાના છીએ, ટીચરને ભાગવત કથા અને ટીચરની ભાગવત કથા. શ્રીમદ ભાગવત વેદવ્યાસજીએ લખેલા 18 પુરાણો પૈકીનું એક પુરાણ છે, અને એમાં 12 સ્કંદ આવે છે. અહીંથી જરા વાતને હવે સાંભળતા જજો. હું પ્રશ્ન પૂછીશ, એટલે તમે યાદ રાખ્યું છે કે નહીં ખબર પડે. એટલે ક્યાંક લખવું હોય ત્યાં લખતાય જાજો. અમુક છે એ નોટ લઈને મને બેઠાય છે, કે બોયલા જ કરી, તમ તાર બોયલા આવવા જ દે કે તું અમને ઓળખતો જ નથી ભાઈ. હજી અમે છે ને કમ્પ્યુટર અમારી પાસે ઝાંખવું પડે, તું જી બોલ ને ભાઈ, બધું ડાયરેક્ટ અંદર જ આવી જાય, છપાઈ જાય. પણ મારે એવું કેવું છે, કમ્પ્યુટરમાં ક્યારેક વાયરસ આવી જાય, હા, એટલે ડેટા એને રાખજો પાછો. થોડું ક્યાંક એવું લાગે ને ત્યાં લખવાની ટેવ પાડજો. આપણને ટેવ નથી હોતી, સૂચના આપી હોય ને નોટબુક ને પેન લઈને આવીએ ખરા, પણ એ તમે બોયલા કરો ને, છાતી જેવી મજબૂત રાખી છે ને, હવે એ પાછું હોતું તમારા સુધી આવતું રહેશે. પણ અમુક અગત્યનું તમને જે લાગે ને, બધું નોંધવાની જરૂર નથી, અગત્યનું લાગે નોંધતા જજો. વાત બહુ સરસ હશે એટલા માટે. ઓકે, શ્રીમદ ભાગવતમાં 12 સ્કંદ છે. 12 એ સંસ્કૃત શબ્દ છે. ગુજરાતી આપણે કહીએ તો 12, એકડે બગડે 12. એમાં 12 સ્કંદ છે, 12 ભાગ છે. નામય કેટલું સરસ આપ્યું છે, સ્કંદ. અને સ્કંદનો અર્થ શું થાય ખબર? સંસ્કૃતના ઘણા બધા અર્થ થાય છે, પણ સ્કંદનો એક અર્થ થાય છે ખભો. સ્કંદ એટલે ખભો. એનો મતલબ એમ કે શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસજીએ કેટલા ખભા આપ્યા છે? 12 ખભા આપ્યા છે. સેના? સુખી થવા માટેના, શાંતિ પ્રાપ્ત કરવા માટેના, બેસ્ટ ટીચર બનવા માટેના. બોલો, ભાગવતને આપણે અલગ રીતે લેવાના છીએ. એના આધ્યાત્મિક અર્થો જુદા હશે. આજે હું આધ્યાત્મિક અર્થોની બાબતમાં વાત નથી કરવાનો,
પણ શ્રીમદ ભાગવત એને આપણે વ્યવહારિક, સામાજિક, શૈક્ષણિક એ રીતે આપણને શું સંદેશો આપે છે ને એની વાત કરવાની. હું ફરી રિપીટ કરીને કહું, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભાગવત વેદવ્યાસજીએ લખ્યું છે. 18 પુરાણ પૈકીનું એક પુરાણ છે. એમાં 12 સ્કંદ છે, મતલબ કે 12 સ્કંદ છે, અને સ્કંદનો અર્થ થાય છે ખભ્ભો, મતલબ કે વેદવ્યાસજી આપણને 12 ખભા આપ્યા છે. ઓકે, હવે પહેલો ખભ્ભો જો અહીંથી પાછું બરોબર ધ્યાન રાખીને સમજતા પણ જજો. આપણે એક પૂરું કરીએ પછી કદાચ કોઈને પ્રશ્ન હોય તો આપણે પાછળથી પ્રશ્નો પણ લેશું. સૌથી પહેલો સ્કંદ, અને પહેલા સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની જ કથા આવે છે. વેદવ્યાસજી પહેલા સ્કંદમાં પોતાનો જ અનુભવ કે છે. આ ભાગવત પુરાણ એને શા માટે રચ્યું ને એની વાત એને પહેલા સ્કંદમાં જ કીધી છે. એટલે પહેલા સ્કંદમાં મહત્વની કથા કઈ તો કે વેદવ્યાસજીની પોતાની. અને કથામાં શું આવે છે? વેદવ્યાસજી બહુ જ વિદ્વાન છે, ખૂબ હોશિયાર છે, અત્યંત જ્ઞાની છે. એને કેટલા બધા શાસ્ત્રોની રચના કરી. સાહેબ 18 પુરાણો જ નહીં, વેદની રચનામાં પણ એમનો ફાળો છે. આપણે વેદ વ્યાસ એટલા માટે જ કહીએ કે વેદોની જે રચના હતી એના ભાગ જે 4 પાડ્યા એ કામ વેદવ્યાસજીએ કર્યું છે. એટલે વેદવ્યાસજી ખૂબ વિદ્વાન છે, ખૂબ હોશિયાર છે, ખૂબ જ્ઞાની છે. આપણી અત્યારની ભાષામાં કહીએ ને તો હાઈલી ઇન્ટેલિજન્ટ પર્સનાલિટી. અને આમ છતાંય એને અશાંતિનો અનુભવ થતો હતો. જ્ઞાની બહુ હતા, હોશિયાર બહુ હતા, અને છતાંય અશાંતિ. આ મન સ્થિર ના રહે, મજા ના આવે. એટલે વેદવ્યાસજીએ વિચાર્યું મને આવું કેમ થતું હશે. એક વખત એ નારદજીને મળ્યા, પોતાના મનની જે મૂંઝવણ હતી એ નારદજીની સમક્ષ વ્યક્ત કરી કે મેં આટલા બધા શાસ્ત્રોની રચના કરી અને છતાંય મને અશાંતિ રહ્યા કરે છે, મને મજા નથી આવતી, કંઈક મારાથી ભૂલ થતી હોય એવું લાગે છે, મને સમજાતું નથી કે મારાથી શું ભૂલ થાય છે. નારદજી એમને એવું કહે છે કે તમે ઘણા બધા શાસ્ત્રોની રચના કરી, એ વાત તમારી સાચી, પણ જેમાં ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્ર આવતા હોય ને, ભગવાન અને ભગવાનના ભક્તોની કથા આવતી હોય ને, એવું કોઈ શાસ્ત્ર હજી તમે રચ્યું નથી. તમે ભગવાનને સાઈડમાં રાખી દીધા છે, તમે ખાલી જ્ઞાન જ આપ્યા કર્યું છે. જો ભગવાન અને ભગવાનના ભક્તો એની કથાનું શાસ્ત્ર રચો ને તમને શાંતિ થશે. અને પછી વેદવ્યાસજીએ આ ભાગવતની રચના કરી, એને શાંતિ થઈ. એ પોતાનો અનુભવ એને શરૂઆતમાં લખ્યો. તો પહેલા સ્કંદની કથા વેદવ્યાસજીની પોતાની કથા. અત્યંત જ્ઞાની અને વિદ્વાન હોવા છતાં અશાંતિ થાય છે. નારદજીની પાસે જાય છે, પોતાની જે પ્રશ્ન છે, વ્યથા છે રજૂ કરે છે. નારદજી ઉપાય બતાવે છે, સ્વીકારે છે, અને એને શાંતિ થાય છે. ઓકે, આ તો આપણે સાંભળી લીધું. હવે સમજવાનું શું? સમજો. તમે ગમે એટલા હોશિયાર હોય, તમે ગમે એટલા વિદ્વાન હોય, તમે ગમે એટલા મોટા હોય, તમે ગમે એટલા સિનિયર હોય, અને આમ છતાંય એવું શક્ય છે કે કોઈ જુનિયર માણસ જે હોય ને એ તમારા કરતાંય વધારે હોશિયાર હોઈ શકે. મારા જે પ્રશ્નો છે, મને જે મૂંઝવણ છે, એ કોકની પાસે વ્યક્ત કરતા શીખવું. આજે તમે જોજો, વ્યક્તિ અંદર અંદર બહુ મૂંઝાતી હોય પણ બીજાની પાસે વ્યક્ત ન કરે. બોલો, મૂંઝવણ એટલી બધી. અહીંયા સામે બેઠેલામાં હું ખાતરીપૂર્વક કહું, કારણ કે હું સાયકોલોજી સમજુ છું સાહેબ, મારી સામે બેઠેલા ઇવન હું આવી જાઉં, આપણામાંથી 80% લોકો એવા હશે, તમે જોજો, કે મનમાં મૂંઝવણ છે, કંઈક પ્રશ્ન છે, પણ કોઈ પાસે રજૂ નથી કરતા. કર એની પાસે કેમ રજૂ કરે? એ મારા કરતા ઉંમરમાં નાનો છે, એ તો જુનિયર છે મારે. હું તો આટલા વર્ષોથી ગણિત ભણાવું છું, એ તો હજી નવો આવ્યો છે. હું તો આટલા વર્ષથી આ વિષય ભણાવતી હતી, એ તો નવી આવી. હું એને કઈ રીતે કહી શકું? સાહેબ, આ પહેલો સ્કંદ એવું કહે છે કે જો સુખી થવું હોય ને તો અભિમાનને એક બાજુ મૂકી અને મનમાં જે કંઈ પણ સવાલ હોય ને એ સવાલ કોઈની પાસે પ્રસ્તુત કર. યોગ્ય વ્યક્તિની પાસે ખાલી થતા શીખજો, નહીતર એટેક આવવાની શક્યતાઓ પણ પૂરેપૂરી છે. આ સમજી લે. કેટલી વ્યક્તિ ખાલી થતી જ નથી. બોલો, આમ એટલું ભર્યું છે ને અંદર. ઘણી વખત એમ કે પણ સાહેબ ખાલી કોની પાસે થવું? કોક ઉપર તો વિશ્વાસ રાખો, કોકને તો કોકની હારે તો ચર્ચા કરો. સાહેબ, આ પહેલો સ્કંદ આપણને એવું કહે છે કે આપણે આપણો અભિમાન એક બાજુ મૂકીને, પછી કદાચ તમને તમારા વિષયનું અભિમાન હોય તોય ભલે,
કદાચ તમને તમારા રૂપનું અભિમાન હોય તોય ભલે, કદાચ તમને તમારા સ્ટેટસનું અભિમાન હોય તોય ભલે, એ બધાયને એક બાજુ મૂકીને પણ કોઈ વ્યક્તિ સાથે અંગત પ્રશ્નોની ચર્ચા કરવી. બીજી રીતે કહું તો જીવનમાં કોઈ એવી વ્યક્તિ રાખવી કે જેની સાથે ખુલી શકાય. અમુક વ્યક્તિ જીવનમાં એવી વ્યક્તિ જ ન હોય. બોલો, બેનપણી કેટલી? તો કે 10. ભાઈબંધ કેટલા? તો કે અમારું તો ગ્રુપ છે આખું 15 જણાનું, પણ હરામ છે એકબીજા પાસે ખુલતા હોય, ખુલે જ નહીં. એટલું આમ વાત સંગ્રહીને પોતાની હૃદયમાં રાખી હોય ને, અને પછી એમાં ને એમાં એટલો પીડાય. જે હોય તે સાહેબ ખુલવાના 2-4 ઠેકાણા રાખવા કે જ્યાં તમે ખુલી શકો. આ હું નથી કહેતો, આ કોણ કે છે? વેદવ્યાસ. અને વેદવ્યાસજી એવું કે છે કે સાચા અર્થમાં જો આનંદ પ્રાપ્ત કરવો હોય ને તો ખુલો. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજવા માટે પણ સાહેબ એવું બને, તમે જોજો કે તમે આટલા બધા શિક્ષક છો, આમાંથી અમુક શિક્ષક એવા હશે કે જે શિક્ષકનો વર્ગ જ્યારે ચાલતો હોય ને, વિદ્યાર્થીઓ એટલા આનંદથી એની સાથે જોડાયેલા હોય. અને એવું બની શકે કદાચ કોઈ શિક્ષક એવા હોય કે જેના વર્ગમાં બેઠા પછી વિદ્યાર્થી ભગવાનને પ્રાર્થના કરતા હોય, સાહેબ જલ્દી 45 મિનિટ પૂરી થાય, સારું આમ છૂટી. એવું બની શકે. મારે શિક્ષક તરીકે એક બાબત જોવી જોઈએ કે સારામાં સારું કામ કોણ કરે છે, સારામાં સારું કામ કોણ કરે છે મને ખબર, અને એની પાસેથી જાણવા કે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ ક્યારે થઈ શકે? સમજો, વ્યક્તિ પોતાનો અહંકાર એક બાજુ મૂકે તો, નહીતર આ શક્ય જ નથી. સ્વામિનારાયણ ભગવાન છે ને, એણે અલગ અલગ વચનામૃતો એની ભેટ આપી છે આ જગતને. એમણે જે કંઈ પણ વાર્તાલાપ કર્યો, લોકોએ એને જે કંઈ પણ પ્રશ્નો પૂછ્યા, એને વચનામૃત તરીકે અમુક વિદ્વાન સંતોએ ગ્રંથસ્થ કર્યા અને એ ગ્રંથ બહાર પડ્યો છે. એમાં એક વચનામૃત છે, ગઢડા પ્રથમનું 4થું વચનામૃત. સમજો, ધોરણ 12માં ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે સ્વ અધ્યયનની અંદર વિદ્યાર્થીઓ માટે આ વચનામૃત મૂકેલું પણ ખરું. શું કામ? એને કારણ કે અગત્યનું છે. એ વચનામૃતનું ટાઇટલ છે નારદજી જેવી ઈર્ષાની. આ સમજવા જેવું છે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એક ઉદાહરણ આપે છે. ભગવાન વિષ્ણુ જ્યારે દરબાર ભરીને બેસે ત્યારે તુમરું એટલે આપણે વગાડીએ એ તુમરું નહીં, નામ તુમરું છે. એ તુમરું ભગવાન વિષ્ણુના દરબારમાં આવે અને બહુ સરસ મજાનું એ સંગીત વગાડે, અને એ સંગીતને કારણે ભગવાન એટલા રાજી થાય. તુમરુનું સંગીત વાદન પૂરું થાય એટલે ભગવાન પોતાની જગ્યાએ ઊભા થઈને એવું કે, તુમરું અદ્ભુત, બહુ રાજી થયો છું, હૃદયથી રાજી થયો. નારદજી ત્યાં બેઠા હતા. નારદજી જોવે ખરું રોજ ભગવાનનો રાજીપો આ લઈ જાય છે, એટલે એને વિચાર્યું કે આ તુમરું જે વગાડે છે એવું આપણે વગાડીએ એટલે ભગવાન રાજી થાય. એટલે નારદજીએ ચાલુ કર્યું તુમરુની જેમ એ પણ વાદન કળા શીખા. પછી ભગવાનને કહ્યું, પ્રભુ મારે વગાડવું છે. ભગવાન કે વગાડો. નારદજીએ ભગવાનની સમક્ષ પોતાની કળા પ્રસ્તુત કરી, ભગવાને સાંભળ્યું અને પછી ભગવાન પોતાનો અભિપ્રાય આપે છે. તુમરું પેલા નારદજી તમે બહુ સરસ વગાડ્યું, પણ છેલ્લે એક વાક્ય બોલ્યા હતા, બધો આનંદ વયો ગયો. છેલ્લે કે તમે બહુ સરસ વગાડ્યું પણ તુમરું ના જેવું નહીં. આટલું બોલ્યા આનંદ વયો ગયો. કારણ કે આપણને એમ કોક એમ કે મસ્ત ભણાવો છો, ઓલા સાહેબ જેવા નહીં, તા પૂરું થઈ જાય, બસ એટલા પૂરું. એટલે આને વિચારે એવો ગારો પ્રેક્ટિસ કરવી પડશે. પછી પ્રેક્ટિસ કરી, ઇવન એના વિશેષ કોચિંગ ક્લાસીસ તે વખતે ચાલતા હશે, ઈ કર્યા. દર વખતે ભગવાન એક જ કે બહુ સરસ વગાડો છો પણ તુમરું ના જેવું નહીં. નારદજીએ વિચાર્યું એકવાર બેસીને, યાર તુમરું જેવું તો વગાડતા કોણ મને શીખવે? તો કે તુમરું જ શીખવીએ, એના જેવું બીજું કોણ શીખવે? નારદજી તુમરું પાસે જાય છે, તુમરુને વિનંતી કરે છે કે મને શીખવશો, તમે કેવી રીતે વગાડો છો? તુમરુએ એને શીખવ્યું અને પછી ભગવાન પાસે આવીને એને ગાયું. ભગવાન એટલા રાજી થયા, નારદજીને ભેટ્યા અને એવું બોલ્યા, આજે તમે બિલકુલ તુમરુના જેવું જ વગાડ્યું. એકદમ આનંદ થયો. ઘટના સમજાય છે? ઈર્ષા કરવી, પણ જેના પ્રત્યે ઈર્ષા હોય ને એનામાંથી શીખવું. ઈર્ષા થવી જોઈએ કે આ કાંજીયા સાહેબ આ સાહેબને કેમ બધું કામ આપ્યા કરે, એને જ કેમ આગળ રાખે છે, એ જ કેમ સાહેબના લાડકા થઈને આટા મારે છે.
સાહેબ વિચારીને એની જેમ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે ખાલી ઈર્ષામાં બૈડા કરીએ છીએ, જેને કારણે ઈર્ષામાં બળીએ છીએ ને એના જેવા થવાનો પ્રયત્ન નથી કરતા. આ તુમરુવાળી કથા પણ આપણને એ કહે છે, અને પ્રથમ સ્કંદની પણ કથા આપણને એ કહે છે. ફરી રિપીટ કરીને કહું, ભાગવતનો પહેલો સ્કંદ, નારદજીની પોતાની કથા, વેદવ્યાસજીની પોતાની કથા. વેદવ્યાસજીને ખૂબ પીડા થાય છે, પોતે વિદ્વાન હોવા છતાં પણ નારદજીની પાસે જાય છે. પોતાની વિદ્વત્તાને એક બાજુ મૂકીને નારદજી ઉપાય બતાવે છે, અજમાવે છે અને શાંતિ થાય છે. હવે બીજો સ્કંદ, બીજા સ્કંદમાં છે ને, યાદ રાખતા જજો, પછી હું છેલ્લે પૂછીશ. બીજા સ્કંદમાં ખટવાંગ રાજાની કથા આવે છે. નામ સાંભળજો, ખટવાંગ રાજા. અને આ મારા શબ્દો નથી. અને મેં તમને કહ્યું ને કે સાહેબ, કોઈ વ્યક્તિએ સંપૂર્ણ ભાગવત કદાચ સાંભળ્યું નહીં, કારણ કે એકાદું સેશન તો છૂટ્યું. આજે આપણે સંપૂર્ણ ભાગવત પૂરું કરવાનું છે. ખટવાંગ રાજાની કથામાં શું આવે છે? એકવાર દેવો અને દાનવો એ બંને વચ્ચે યુદ્ધ થયું. એટલે દેવો છે એને ખટવાંગ રાજાને વિનંતી કરી કે અમને મદદ કરવા માટે આવો, કારણ કે ખટવાંગ રાજા બહુ મોટા યોદ્ધા હતા. એ દેવોને મદદ કરવા માટે આવ્યા. યુદ્ધમાં દેવો જીતી ગયા. દેવોએ એવું કહ્યું કે તમે અમને મદદ કરીને અમે જીતી ગયા, તો હવે માંગો, અમે તમને શું આપીએ? તમે અમને મદદ કરી. ખટવાંગ રાજા એવું કહે છે, ખરેખર આપશો? તો કે હા. ખટવાંગ રાજા શું માંગે છે? ખટવાંગ રાજા એવું કહ્યું, મારું મૃત્યુ ક્યારે છે મને કહી દો. ચલો, તમારે મને આપવું જોઈએ, કહો કે મારું મૃત્યુ ક્યારે છે. દેવતાઓએ તરત કહ્યું કે આ યમરાજાનો ડિપાર્ટમેન્ટ છે, એ કહી શકે. યમરાજા કે હું ન કહું, આ સિક્રેટ ડિપાર્ટમેન્ટ છે, આ ન કહી શકાય. તમારે બીજું જોઈતું હોય તો માંગો. ખટવાંગ રાજા કે મને બીજું કાંઈ જ નથી જોઈતું, કહી શકો તો બસ આટલું કહો. દેવતાઓને એવું લાગ્યું કે હારું, આ તો આપણું અપમાન કહેવાય. યમરાજાને વિનંતી કરીને યમરાજાએ અપવાદ રૂપે ખટવાંગ રાજાને એવું કહ્યું કે કોઈને કહેતા નથી, પણ તમને કહીએ કે તમારું મૃત્યુ માત્ર 2 ઘડી પછી જ છે. 1 ઘડી એટલે આપણને આ જૂનું ગણિત ખબર નથી. 1 ઘડી એટલે 24 મિનિટ થાય. 1 ઘડી એટલે 24 મિનિટ. 2 ઘડી એટલે 48 મિનિટ. એનો મતલબ કે તમારું મૃત્યુ 48 મિનિટ પછી છે. હવે અહીંયા બેઠેલા આપણે જરાક વિચારીએ તો આપણને એવું કે તમારું મૃત્યુ 48 મિનિટ પછી છે, શું થાય? ખટવાંગ રાજાને ખબર પડી કે 48 મિનિટ પછી મૃત્યુ છે. ખટવાંગ રાજાએ શું કહ્યું? આ હું જે કંઈ પણ કહું છું ને ભાગવતની કથા છે, મારી નહીં. ખટવાંગ રાજા પૃથ્વી ઉપર આવ્યા, પોતાની જે કંઈ પણ સંપત્તિ હતી એનું યોગ્ય જગ્યાએ એને દાન કર્યું, અને પછી પોતે ભગવાનમાં લીન થઈ ગયા. મતલબ કે ભગવાનનું ધ્યાન એમાં લીન થયા, અને પછી ભગવાન એને લેવા માટે આવ્યા. આવી કથા આવે. હવે આ કથા શું છે? આ દ્વિતીય સ્કંદ આપણને બધાઈને એવું કહે છે, 2 સંદેશા આપણને આપી જાય છે. સમય, કારણ કે એક તો ખટવાંગ રાજા પાસે જે સમય હતો તે, અને બીજું સંપત્તિ. યુઝ યોર ટાઈમ એન્ડ યોર વેલ્થ વાઇઝલી. તમારી સંપત્તિ અને તમારો સમય એનો વિવેકપૂર્વક ઉપયોગ કરો. આ શીખવે છે બીજો સ્કંદ. પેલા તો સંપત્તિ પેદા કરો. આમાં ઘણા કે સાહેબ વિવેકપૂર્વક ઉપયોગ કરવો છે, પણ સંપત્તિ હોય તો જોઈએ ને. હોય તો ઉપયોગ કરીને છે જ નહીં સાહેબ, કડકા છીએ, માગવું પડે છે બીજા પાસે. અને સાહેબ અત્યારે ક્રેડિટ કાર્ડમાં કેટલી લોનો હોય છે, એ તો તપાસ કરાવો તો ખબર પડે. અમારો સિવિલ સ્કોર તમે સિવિલ સ્કોર તપાસ કરો ખબર પડે. સંપત્તિ હોય તો ને. પહેલું, સંપત્તિનું સર્જન અને સંપત્તિનો યોગ્ય ઉપયોગ આ ભાગવત શીખવે છે. બોલો, ત્યાં એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ શીખ્યું. સંપત્તિનું સર્જન કરવું પડે, પેલા સંપત્તિ પેદા કરવી પડે. આમાં ઘણા કે સાહેબ આટલા પગારમાં સંપત્તિ કેમ પેદા થાય? કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ને તો સંપત્તિ પેદા કરી શકે, અને એના માટે શું કરવું પડે? ખર્ચમાં થોડી કાપ અને બચત કરવાની શરૂઆત. આમાં ઘણા એવું કે સાહેબ આવી વાતો કરો માં, આમાં બચત ન થાય. હું ખાતરીપૂર્વક કહું સાહેબ, તમે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર જોબ કરો છો, કદાચ તમારો પગાર મર્યાદિત હશે, અને છતાંય મારી સામે બેઠેલી આ વ્યક્તિઓમાંથી કેટલાયની પાસે આઈફોન હશે. બોલો, કેટલાય પાસે આઈફોન હશે. એ બતાવે છે કે મારે જરૂર નહોતી, ત્યાં પૈસા નાખ્યા મેં, બતાવે. એ આઈફોન ને બદલે મેં સામાન્ય ફોન લઈ અને બાકીના 30,000, 35,000, 40,000 યોગ્ય કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો એનું ડિવિડન્ડ, એની બીજી બાબતો હું ક્યાંય પહોંચત.
હું ફરી કહું છું, વેપાર નહીં, રોકાણ અને વેપાર વચ્ચે બહુ મોટો ફેર છે. લોકોને તકલીફ વેપારને કારણે પડે છે, રોકાણને કારણે નથી પડતી. હું યોગ્ય રીતે બચત કરતા શીખું. મારે તમને એક ઉદાહરણ શેર કરવું છે, જરા ધ્યાનથી સાંભળજો સાહેબ. આ નાની નાની વાતો જો આપણને ચોંટી ગઈ ને તો આ અદ્ભુત વાતો છે. 2011ની સાલની વાત છે. હું જુનાગઢ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો, ક્લાસ 1 અધિકારી હતો. મારા એક ક્લર્ક, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ક્લર્ક, એની દીકરીના લગ્ન હતા, એટલે મને ઇન્વિટેશન આપવા માટે આવ્યા. એકદમ પ્રામાણિકતાથી નોકરી કરનારી વ્યક્તિ. સરકારમાં એવી વ્યક્તિઓ બહુ ઓછી તમને જોવા મળે. એમની પાસે બીજી કોઈ સંપત્તિ નહીં, કોઈ જમીન નહીં, બીજું કાંઈ નહીં, એકમાત્ર એનું મકાન હતું, એ સિવાય બીજું કશું જ નહીં. પૂરી પ્રામાણિકતાથી નોકરી કરે. એટલે મને તરત વિચાર આવ્યો કે દીકરીના લગ્ન છે, પૂરી પ્રામાણિકતાથી આ માણસ નોકરી કરે છે, એટલી બચત હશે નહીં, એને મુશ્કેલી હશે, એટલે એમને મેં બેસાડ્યા. પછી મેં એવું કહ્યું કે દીકરીના લગ્ન છે, કઈ મદદની જરૂર હોય તો કયો, અને કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર કયો, કોઈ સંકોચ નહીં રાખતા. તમને કઈ જરૂર હોય તો તમે કયો. હું આપણા કોઈ કોન્ટ્રાક્ટરને કહું અત્યારે તમને 2-5 લાખ રૂપિયા આપશે, અને પછી તમે તમારી અનુકૂળતા પ્રમાણે વર્ષમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં અનુકૂળતા થાય ત્યારે ધીમે ધીમે એને પાછા આપજો. એ મને જે જવાબ આપે છે, મને કે સાહેબ નથી જરૂર. પછી મેં જો સંકોચ રાખવામાં જરૂર હોય ખરેખર કયો, મને કે સાહેબ જરૂર નથી. પછી એને જે વાત કરી ને એ સમજવા જેવી છે. એને એવું કહ્યું કે સાહેબ મારી દીકરી 23 વર્ષની છે, 23 વર્ષે હું એને પરણાવી રહ્યો છું, અને 23 વર્ષ પહેલા આ દીકરીનો જન્મ થયો ને ત્યારે અમે પતિ પત્નીએ સાથે બેસીને કેટલાક નિર્ણય કર્યા. અમે સાથે બેસીને નિર્ણય કર્યા આપણી આ દીકરીને આપણે અમુક સમય પછી વળાવવાની થશે સાસરે, અને એ વખતે આપણા સમાજના જે કંઈ પણ પ્રણાલિકાઓ, રૂઢિઓ ચાલે છે એ પ્રમાણે કેટલો ખર્ચો કરવાનો થશે. આપણી આવક મર્યાદિત છે, ખર્ચો કરવાનો છે એ પાકું છે. તો અત્યારથી થોડી થોડી બચત કરવી, થોડી બચત. બીજા લોકો મહિનામાં એકવાર બહાર જમવા જતા હશે, આપણે 2 મહિને એકવાર બહાર જમવા જશું, 3 મહિને એકવાર જશું, થોડીક બચત થાય ત્યાં બચત કરશું. લોકો વર્ષમાં 2 જોડી કપડાં લેતા હશે, આપણે 1 જોડી લેશું, ઓછા લેશું, શું ફેર પડે છે? લોકો ફરવા માટે કુલુ મનાલી ને એમ જાતા હશે, આપણે જુનાગઢ આંટો મારશું, સોમનાથ આંટો મારશું, ગુજરાતમાં ઘણા સ્થળો છે, આપણે ત્યાં જશું. ગમે એમ કરીને ખર્ચમાં કાપ કરીને બચત કરશું, અને જે બચત કરશું ને એમાંથી દર મહિને 1 ગ્રામ સોનાની ખરીદી કરશું. એ કે સાહેબ મેં જ્યારે શરૂઆત કરી ને 23 વર્ષ પહેલા, ત્યારે સોનાનો ભાવ એટલો હતો કે હું દર મહિને 1 ગ્રામ સોનું લઈ શકું, અને 1 ગ્રામ કાચું સોનું લેવાનું, દાગીનો નહીં. સોનીની દુકાને જવાનું, જે ભાવ ચાલતો એટલા પૈસા દઈ દેવાના, 10 ગ્રામ ભેગું થાય એટલે 10 ગ્રામનો સિક્કો આપી દે, ત્યાં સુધી એની પાસે દર મહિને પૈસા જમા થાય. સાહેબ કે ક્યારેક સરકારે બોનસ આપ્યું હોય, ક્યારેક પગાર વધારો આવ્યો હોય તો 2 ગ્રામ લઈ લઈએ, 3 ગ્રામ લઈ લઈએ. એમ કરતા કરતા આ 23 વર્ષમાં કુલ મળીને 350 ગ્રામ 35 તોલા સોનું ભેગું કર્યું. 35 તોલા. એમાં 15 તોલાના દાગીના બનાવી અને દીકરી અને જમાઈને ભેટમાં આપવાના છીએ. 20 તોલા વેચી નાખ્યું છે, એમાંથી લગ્નનો બધો જ ખર્ચો નીકળી જશે. સાહેબ મારે કોઈ પાસે લાંબો હાથ કરવાની બિલકુલ જરૂર નથી. સાવ સામાન્ય બાબત પણ તમે આયોજન જુઓ. સાહેબ આપણે એટલા મોટા ખર્ચા કરતા થઈ ગયા છીએ ને, આવકના પ્રમાણમાં જ્યાં ખર્ચ વધી જાય ત્યાં મુશ્કેલીઓ આવે જ, હંમેશા સમજજો. અને એટલે નાની નાની બચત કરવાની ટેવ પાડો. વધારે કાંઈ નહીં, મહિને ખાલી 500 રૂપિયા ગણે, 500 એ હું થાય, એક વખત શરૂ તો કરો. નાની એવી બચત, અને એ બચતનું યોગ્ય જગ્યાએ રોકાણ, અને પછી તમે જોજો એનું પરિણામ શું આવે. આ દ્વિતીય સ્કંદ આપણને એવું કહે છે કે સંપત્તિનું સર્જન કરીએ અને સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીએ. પાછું મન ફાવે એમ વેડફવાની પણ નહીં, એનો યોગ્ય ઉપયોગ કરીએ. બીજું સમય પણ આપણો એટલો જ મહત્વનો છે. એ સમયનો પણ યોગ્ય ઉપયોગ થાય એ જોવું બહુ જરૂરી છે. સાહેબ શિક્ષકોને આપણે એમ કહીએ કે તમે તમારી જાતને અપડેટ કરો, તમારી જાતને અપડેટ કરો. અને શિક્ષક તરીકે હું તમારી જગ્યાએ બેઠો હોય સામે, તો મને તરત થાય કે જેટલા બોલવા માટે આવે હારા એક જ બાબત કીધા કરે, અપડેટ થાવ, અપડેટ થાવ, અપડેટ થાવ. તું થાન ભાઈ અપડેટ, તુંય થા અપડેટ, અમે ખાલી હું કામ થાય. અને ઘણા એ દલીલ કરે કે સાહેબ આ અપડેટ થવું એ તમને વાત કરો છો, પણ એના માટેનો સમય તો હોવો જોઈએ ને. હું ખાતરીપૂર્વક કહું કે પ્રત્યેક વ્યક્તિ અત્યારે ઓછામાં ઓછા
3 કલાક કરતા વધારે સમય મોબાઈલની રીલ્સ જોવામાં વિતાવે છે. બોલો, 3 કલાક કરતા વધારે. આ તો બહુ ઓછો બોલું છું હો. અમુક આંકડા તો 5 કલાક કે 7 કલાક પણ કહે છે. ખાલી નક્કી કર્યું હોય કે 5 મિનિટ માટે આપણે ફ્રેશ થવા જવું છે, એ 5 મિનિટની 50 મિનિટ ક્યારે થઈ જાય ને એ કઈ નક્કી ન હોય. અને જોઈએ છીએ કેવું જે કામમાં ન આવે એવું. સમજો તો એવા વિવાદો બધા ચાલતા હોય ને આપણને એમાં જ રસ પડે છે. બાબા બાગેશ્વર રાજકોટ આવે છે, આવું જોઈએ કે ન આવવું જોઈએ? એટલે આવું હોય તો આવે, ન આવે પાઇપમાં પડે, તારે શું લેવા દેવા? તું બીજું જો ને, નવું જાણવા જેવું ઘણું છે. મારા વિષયને રિલેટેડ દુનિયામાં શું બની રહ્યું છે એવું કેટલા લોકો સર્ચ કરે છે. હું ઇતિહાસ ભણાવતો હોય તો દુનિયાનો ઇતિહાસ શું, અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે કંઈ પણ પ્રશ્નો ચાલે છે, હું ઇતિહાસ ભણાવું છું તો મારે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આવું શું કામ નહીં, ઈરાન આટલું છે, નમતું કેમ નથી? અમેરિકા તો જગત જમાદાર કહેવાય અને ઓલું આટલું ટબુકડું છે અને તોય નમતું નથી. આની પાછળનું કારણ શું, એનો ઇતિહાસ એવો શું? પણ એમાં પડતા જ નથી. એને બદલે બીજી નકામી રીલ્સોમાં એટલું બધું રૂપાળા કેમ થવાય ઈ જોવે. બોલ બેનો, ખોટું હોય પાછું આવવા દેજો તમ તાર મારી પાસે. અને એ પ્રયોગો પાછા કરે કે લીંબુ છે ને ઓમાં હળદરમાં થોડુંક લીંબુ નાખો અને થોડોક ચણા લોટઈ નાખો અને પછી જો ચોપડીએ ને તો રૂપાળા થાય. રૂપાળાય થવું, બધુંય કરવું, પણ મારો સમય ક્યાં જાય છે જોઉં. આ દ્વિતીય સ્કંદની કથા એવું કહે છે કે સંપત્તિ અને સમય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. તૃતીય સ્કંદ, ત્રીજા સ્કંદની અંદર કપિલદેવ ભગવાન અને દેવહૂતિ માતાનો સંવાદ આવે છે. મતલબ એ બે વચ્ચેની વાતચીત આવે છે. દેવહૂતિ માતા છે ને એ કપિલદેવ ભગવાનના માતા છે. કપિલદેવ દેવહૂતિ માતાના સંતાન છે. માં અને દીકરા વચ્ચેની વાત છે ત્રીજા સ્કંદમાં. કપિલદેવ ભગવાન બહુ વિદ્વાન છે એટલે દેવહૂતિ માતા એને જુદા જુદા પ્રશ્નો પૂછે છે. અને એક પ્રશ્ન દેવહૂતિ માતા એવું પૂછે છે કે કોઈ પણ વ્યક્તિએ સર્વોચ્ચ સ્થાન પર પહોંચવું હોય તો એના માટે શું કરવું જોઈએ? વિચારજો, આપણા પ્રશ્નોના જવાબ ભાગવતમાં છે. સર્વોચ્ચ સ્થાન પર પહોંચવાની કોને આમાં ઈચ્છા નથી? બોલો હાલ. સર્વોચ્ચ એટલે બધી બાબત આવી જાય. સર્વોચ્ચ એટલે ઉદ્યોગમાં પણ સર્વોચ્ચ આવી જાય, શૈક્ષણિક સંસ્થામાં પણ સર્વોચ્ચ આવી જાય, શિક્ષકમાં પણ સર્વોચ્ચ આવી જાય. સર્વોચ્ચ સ્થાન પર પહોંચવા માટે શું કરવું જોઈએ? અને એનો જવાબ ભગવાન કપિલદેવ આપે છે. વિદ્વાનો એવું કહે છે, શ્રીમદ ભાગવત છે ને એમાં કુલ 18,000 શ્લોક છે. 18,000 શ્લોક. પણ આ 18,000 શ્લોકનો સાર કોઈ એક જ શ્લોકમાં આપવો હોય તો એ ત્રીજા સ્કંદનો શ્લોક છે, જે ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને સર્વોચ્ચ સ્થાન પર પહોંચવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્નના જવાબમાં કહે છે. મતલબ હવે હું તમને જે શ્લોક કહું છું એ 18,000 શ્લોકનો સાર વિદ્વાનો કહે છે. અને એ શ્લોક કયો છે? પ્રસંગ મજરમ પાસમ આત્મનઃ કવયો વિદુ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એનો અર્થ એમ કે જો ખરા અર્થમાં તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તમારે સર્વોચ્ચ સ્થાન પર પહોંચવું હોય તો એવી વ્યક્તિનો સંગ કરો કે જે વ્યક્તિ તમને ત્યાં પહોંચાડી શકે. તૃતીય સ્કંદ શું કહે છે? મારે કોનો સંગ કરવો, કોની મિત્રતા કરવી, કોની સાથે સમય વિતાવવો. સાહેબ, અત્યંત અગત્યની બાબત છે. તમારી પ્રગતિ થાય કે તમારી પડતી થાય એનો આધાર તમારી બેનપણી કોણ છે, તમારો ભાઈબંધ કોણ છે ને એના ઉપર છે. તમે કોની જોડે બેસો છો, કોની જોડે સમય વિતાવો છો, એ બહુ અગત્યનું છે. અમુક વ્યક્તિ એવી હોય જે સતત અને સતત નકારાત્મક વાતો જ કર્યા. સાહેબ, આવી વ્યક્તિઓ તમને નીચે પાડશે તમારામાં ગમે એવી ક્ષમતા હોવા છતાં. અને અમુક વ્યક્તિ એવી હોય કે જે ગમે તે પરિસ્થિતિની વચ્ચે પણ હંમેશા હકારાત્મક હોય. તમારામાં ગમે એટલી ઓછી ક્ષમતા હોય તો પણ આ વ્યક્તિ તમને ટોચ પર પહોંચાડશે. મારો ભાઈબંધ અને બેનપણી કોણ છે ને, હું કોની જોડે સમય વિતાવું છું એ અગત્યનું છે. આ ત્રીજો સ્કંદ કહે છે. એક બહુ સરસ મજાનું ઉદાહરણ આપું. ફરી કહું, અમુક બાબતો એવી છે કે જે તમને બીજું કાંઈ યાદ રહે કે ના રહે, અમુક બાબતો યાદ રહી ગઈ તો પૂર. એમાં આ વાત હવે કહું છું. આપણે કોઈ પણ કામ કરવું હોય તો કામ કરતી વખતે, કામ એટલે શુભ કામની હું વાત કરું છું. દાખલે કે નવો ધંધો શરૂ કરવો છે, નવી સ્કૂલ શરૂ કરવી છે, તો આપણે ચોઘડિયા જોઈને કામ કરીએ છીએ, બરોબર? ચોઘડિયા એ પણ આપણને આ શીખવે છે કે તમારે કેવી વ્યક્તિનો સંગ કરવો જોઈએ. હું ક્યાંથી ક્યાં વાતને લઈ જાઉં છું એ સમજીએ.
આપણે હિન્દુ છીએ, તમારામાંથી મોટા ભાગના હિન્દુ હશે એવું હું માનું છું. દરેકે દરેક ધર્મનો આદર. હિન્દુ ધર્મએ પણ કેટલીક બહુ અદ્ભુત બાબતો શીખવી છે, એ પૈકીની આ એક છે. પણ હારી ખબર નહીં, હિન્દુ હોવા છતાંય આવી બાબતોને સમજવા માટેનો પ્રયત્ન કરતા. હું હમણાં તમને એમ કહું કે હે હિન્દુઓ, આપણા ઋષિ મુનિઓએ આપણને જે ચોઘડિયા આપ્યા છે એ ચોઘડિયાના નામ બોલો. કયા ચોઘડિયા એ ખબર નથી સાહેબ. અભિનેત્રીઓના નામ કયો એ કહી દો સાહેબ. તમે રાજસ્થાન રોયલ્સની અંદર કેટલા લોકો છે ટીમમાં, ઈ સાહેબ અમે કહી દઈએ. વૈભવ સૂર્યવંશીના જન્મથી લઈને અત્યાર સુધીની હિસ્ટ્રી કહી દઈ સાહેબ. પણ આપણે એમ કહીએ ચોઘડિયાના નામ કઈક છે ખરું, પણ એ હવે બે ચાર આવડે સાહેબ. ચોઘડિયા જોજો બે ભાગમાં વહેંચ્યા છે, દિવસના ચોઘડિયા અને રાતના ચોઘડિયા. બે સરખા જ છે. દિવસના ચોઘડિયા પણ 8 અને રાતના ચોઘડિયા પણ 8. દોઢ કલાકનું એક ચોઘડિયું હોય એટલે 1.5 એને ગુણ્યા 8 ચોઘડિયા એટલે 12 થઈ ગયા. પણ આપણો આ કાર્યક્રમ પૂરો થાય 10 વાગ્યાની આસપાસ, પછી તમે નીચે બ્રેકમાં જાઓ ત્યારે તમારો મોબાઈલ, જો કે એ તો જમા કરાવી દીધો હોય છે, પણ બપોરે બધું પૂરું થાય ત્યારે મોબાઈલ કાઢજો, એમાં ચોઘડિયા કાઢજો અને ચોઘડિયા જોજો. ચોઘડિયા 8 છે જ નહીં, બોલો. ચોઘડિયા 7 જ છે, 8 ચોઘડિયા નથી. ચોઘડિયા 7 જ છે. અને 7 ચોઘડિયા હોય, દોઢ કલાકનું એક ચોઘડિયું હોય તો 10.5 કલાક થાય, 12 કલાક થાય નહીં, 1.5 કલાકનો ગેપ પડે. તો કરવું શું? ઋષિ મુનિઓએ એટલી સરસ વ્યવસ્થા કરી છે. મેં તમને કીધું એમ ખરેખર હવે ચોઘડિયા ઉપર નજર નાખજો. ગોઠવણ આખી એવી છે, 7 ચોઘડિયા પણ 8 ભાગમાં એને વેચવાના થાય. એટલે પહેલું ચોઘડિયું જે હોય ને એ જ ચોઘડિયું છેલ્લે રિપીટ થાય. બોલો, પહેલું ચોઘડિયું જે હોય એ જ ચોઘડિયું પાછું છેલ્લે આવશે. પહેલું ચોઘડિયું શુભ હોય તો છેલ્લે કયું આવશે? શુભ. પેલું કાળ હોય તો છેલ્લે પાછું કયું આવશે? કાળ. જોઈ લેજો, 7 દિવસમાં આ રીતે હશે. પહેલું ચોઘડિયું જે હોય એ જ ચોઘડિયું છેલ્લે રિપીટ થાય. હવે આ શું બતાવે છે ખબર છે? આપણા બધાની જેવી શરૂઆત હશે ને, આપણો અંત પણ એવો જ હશે. જો આપણી શરૂઆત શુભ હશે તો અંત પણ શુભ, અને શરૂઆત કાળ હશે તો અંત પણ કાળ. આપણી જેવી શરૂઆત હશે ને આપણો અંત એવો હશે એવું બતાવે. હવે 7 ચોઘડિયાની ગોઠવણ પણ સમજો. આ 7 ચોઘડિયા જે આપ્યા એમાં એક ચોઘડિયું તટસ્થ છે, ન્યુટ્રલ. ઈ સારુંય નથી, ઈ ખરાબેય નથી. એને ન્યુટ્રલ કહેવાય, તટસ્થ કહેવાય. નામ મારે આપની પાસેથી જાણવું છે કે આ 7 ચોઘડિયા પૈકીનું ન્યુટ્રલ ચોઘડિયું કયું? ચલ. વેરી નાઇસ. ચલ ચોઘડિયું છે એ ન્યુટ્રલ છે, તટસ્થ છે, સારુંય નથી, ખરાબેય નથી. 3 ચોઘડિયા સારા છે અને એને ચડતા ક્રમમાં સરસ ગોઠવી દીધા છે. 3 ચોઘડિયા શુભ, લાભ અને અમૃત. આ 3 ચોઘડિયા સારા. 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં પાછા ગોઠવા છે. ઉદ્વેગ, રોગ અને કાળ. ઉદ્વેગ, રોગ અને કાળ. હવે આ ચોઘડિયા શું કે સમજો. આટલી વાત પછી આ ચોઘડિયા આપણને એવું કે છે કે પ્રત્યેક વ્યક્તિ, આ જગતનો દરેક માણસ ચલ ચોઘડિયા જેવો તટસ્થ હોય. એ સારોય ન હોય, એ ખરાબય ન હોય, એ હરામીય ન હોય, એ સાધુ જેવોય ના હોય. તટસ્થ હોય, ન્યુટ્રલ. તમે બાળકની જ કલ્પના કરો તો, કોઈ બાળકની 6ઠ્ઠીમાં જાઓ, એ બાળકને તમે કેવો કહેશો? બહુ સારો છોકરો, બહુ સારો માણસ. કેવું કહેવાય? આ હરામી છે, આ નાલાયક છે. તમે ખરેખર વિચારજો. આ સાહેબ, કોઈ વ્યક્તિ સારો પણ નથી હોતો, કોઈ વ્યક્તિ ખરાબ પણ નથી હોતો, ચલ ચોઘડિયા જેવો તટસ્થ હોય. પણ એની ઉઠક બેઠક કોની હારે છે, એની આજુબાજુ કોણ છે, એ કોની જોડે સમય વિતાવે છે, કોની જોડે વોટ્સઅપમાં લાંબી લાંબી વાતો કરે છે, એને આધારે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય, અને કાં તો એની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની. તમે કોની હારે સમય વિતાવો છો ને એ અગત્યનું છે. તમે કોની હારે રહો છો એ અગત્યનું છે. સાહેબ, જો મારો સંગ એવી ખરાબ વ્યક્તિઓ સાથે હોય ને, તમે જોજો ઉદ્વેગ, મનમાં ઉદ્વેગ આવે, અશાંતિ, પછી રોગ, એ જ ઉદ્વેગ જાત જાતના રોગ લાવે.
પછી કાળ પૂરું થઈ જાય, વ્યક્તિ ખતમ, જીવતી હોય પણ આમ ખતમ. અને બીજી તરફ જો મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક હોય તો કે મારા જીવનમાં બધું શુભ બને, સારું બનવા માંડે, એનો મને લાભ મળે અને અમૃત કાયમ માટે લોકો મને યાદ કરે. સાહેબ, મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હલકા હોય ને તો મારી યાત્રા કાળ તરફની હશે, અને મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક હોય ને તો મારી યાત્રા અમૃત તરફની હશે. એટલે તમારી આજુબાજુ કોણ છે ને એ જરાક જોજો. આપણે આ નથી જોતા. ત્રીજો સ્કંદ આપણને એવું કહે છે, ભગવાન કપિલદેવ, સર્વોચ્ચ સ્થાન પર પહોંચવું હોય તો કે મારી આસપાસની વ્યક્તિ અને વિચાર એવા હોવા જોઈએ. સાહેબ, આપણને બધાને કેવું ગમે? ગલગલિયા થાય એવું ગમે. એ ગલગલિયા થાય ને એ થોડી વાર માટે ગમે, પણ કાળ તરફ ખેંચી જાય એ સમજજો. પણ કોઈ વ્યક્તિ જીવનમાં એવી રાખજો કે જે તમને દુઃખ લાગે તો દુઃખ, પણ તમારા મોઢા મોઢ સાચી વાત કહી શકે. આપણને અત્યારે એવી વ્યક્તિ ગમતી જ નથી. બોલ, મેં તો ત્યાં સુધી જોયું છે, કોઈ ભાઈબંધ કે કોઈ બેનપણી આપણી અમુક ભૂલ હોય અને આપણને એવું કહે તો આપણે એની સાથેની ભાઈબંધી તોડી નાખે. કેમ? આપણને કડવું ગમતું, આપણા વખાણ કરે એ ગમે, આપણી ભૂલ કોઈ બતાવી આપણને ગમતું નથી. આ ત્રીજો સ્કંદ એવું કહે છે કે સર્વોચ્ચ સ્થાન પર પહોંચવું હોય તો એવી વ્યક્તિ રાખજો જે તમને તમારી ભૂલ પણ બતાવે કે બેટા અહીંયા ભૂલ છે, દોસ્ત અહીંયા ભૂલ છે, અહીંયા રહેવા દે. એવી વ્યક્તિની જોડે તમારો સમય પસાર કરજો. આમાં એવું શક્ય બને કે બપોરે જમવાનો બ્રેક પડે અને આપણી આસપાસ થાળી લઈને 3 વ્યક્તિ એવી આવે અને આપણને એવું કે બોલો શૈલેષ સક્રિય નહોતો આવ્યો બોલવા માટે, એનું કામ જ ઈ હોય. બધી જઈને આવી જ વાતો કરે, આપણે રાણાની રીતે એ તો આવી જ વાતો કર્યા કરે બધી. આપણે આપણી રીતે સમજવું, કાળ તરફની યાત્રા શરૂ થશે. સમજ સાહેબ, ખાલી હું મારી વાત નથી કહેતો. હવે તમે જરા તમારી જાત સાથે વાત કરીને અંતરદ્રષ્ટિ કરો. એવી કેટલીય વ્યક્તિઓ હશે તમારી આસપાસ કે જે નકારાત્મક વાતો સતત કરતી હોય. મારી બેનપણી કે મારો ભાઈબંધ કોણ છે અગત્યનું છે. ચોથો સ્કંદ, બાકીના સ્કંદને થોડા ઝડપથી લઉં છું. ચોથા સ્કંદમાં ધ્રુવજીની કથા આવે છે. ધ્રુવજીની કથા. ઉત્તાનપાદ નામના એક રાજા હતા. એ ઉત્તાનપાદ રાજાને 2 રાણી હતી. મોટી રાણી એનું નામ સુનીતિ, નાની રાણી એનું નામ સુરુચિ. મોટી રાણી સુનીતિ હતી, એને એક દીકરો હતો, એનું નામ હતું ધ્રુવ. નાની રાણી સુરુચિ હતી, એને એક દીકરો હતો, એનું નામ હતું ઉત્તમ. નાની રાણી રાજાની પ્રિય રાણી હતી, રાજાની માનીતી રાણી હતી. વાર્તામાં આવું બહુ આવે, તમે જોજો, માનીતી ને અણમાનીતી. અણમાનીતી એવું હોય, જૂની હોય ને જવા દે, નવું આવવા દે. એટલે આ સુરુચિ છે એને વધારે પ્રિય હતી, નાની હોય ઉંમરમાં. એક વખત ઉત્તાનપાદ રાજા પોતાના સિંહાસન પર બેઠા હતા. દીકરો ઉત્તમ એટલે કે નાની રાણી, પ્રિય રાણી, માનીતી રાણી, એનો દીકરો ઉત્તમ રાજાના ખોળામાં રમતો હતો. ધ્રુવ ત્યાંથી નીકળ્યો. ધ્રુવને ઈચ્છા થઈ હું પપ્પાના ખોળામાં બેસું. એટલે ઉત્તાનપાદ રાજા પાસે આવ્યો. ઉત્તાનપાદ રાજાએ તરત એને ઉપાડીને પોતાના ખોળામાં બેસાડ્યો. બાપ છે એના માટે તો 2 દીકરા સરખા. થોડી વાર થઈ ત્યાંથી સુરુચિ નીકળી, નાની રાણી. એણે જોયું કે પોતાનો દીકરો ઉત્તમ તો ખોળામાં બેઠો છે, પણ ધ્રુવને ખોળામાં બેસાડ્યો. ઈનો ગઈ. એટલે રાજાની નજીક ગઈ, ધ્રુવનું બાવડું પકડ્યું, બાવડું પકડીને નીચે ઉતાર્યો અને પછી ધ્રુવને એવું કહે છે કે એ ખોળામાં બેસવાનો અધિકાર ઉત્તમનો છે, તારો નહીં. કારણ કે તારી માં હવે વહી ગઈ રાજાની નજરમાં, ત્યાં મારો દીકરો ઉત્તમ બેસી શકે. અને પછી જે વાક્ય માં સુરુચિ ધ્રુવને કહે છે કે જો ત્યાં બેસવું હોય ને તો મારા પેટે જન્મ લેવો પડે તો ત્યાં બેસવા મળે, નહીતર ન બેસવા મળે. ધ્રુવને ખબર ના પડી માં આવું શું કામ કહે છે. એને બહુ લાગી આવ્યું. રડતો રડતો પોતાની માં સુનીતિ પાસે આવ્યો. સુનીતિને બધી વાત કરી. હવે આવા વખતે અહીંયા જેટલા બહેનો બેઠા જરા વિચારો તો કે આપણા દીકરા હારે આવું થયું હોય તો પેલી માં છે ને કેમ ના પડે? કોને ના કોને પડે? હાય શેની ના પડે? આજકાલની આવેલી ના પાડે. પણ આ માં સુનીતિ હતી. એને ધ્રુવને એવું કહ્યું, બેટા એવા ખોડામાં બેસવું જ શું કામ એને કે જ્યાં બેસીને પાછું ઉતરી જવાનું હોય. બેટા એવા ખોડામાં ના બેસીએ કે એક વખત બેઠા પછી ઉતરવું જ ના પડે, કાયમ માટે આપણે બેસી શકીએ. સામે ધ્રુવ તરત એવું પૂછે છે કે એવો ખોડો હોય તો કે આ હોય ને બેટા, ભગવાનનો ખોડો એવો છે, એક વખત બેસો ને તો ઉતરવું ના પડે. હે મમ્મી, હે માં, તો કેવી રીતે બેસાય? અને પછી માં સુનીતિ એને રસ્તો બતાવે. પછી ધ્રુવજી તપ કરવા જાય, ભગવાનને પ્રસન્ન કરે, ભગવાન એને અવિચળ સ્થાન આપે.
આ કથા ચોથા સ્કંદમાં આવે. અને આ કથા શું છે ખબર છે? આ કથા એટલે બેસ્ટ પેરેન્ટિંગ કોને કહેવાય ને એની આ કથા છે. માતા પિતાની ફરજ શું? માતા પિતાએ શું કરવાનું? સાહેબ, માતા પિતાએ દીકરા કે દીકરીને ગમે એવું નહીં, દીકરા કે દીકરી માટે જરૂરી હોય ને એવું કરવું, એને યોગ્ય રસ્તો બતાવવો. અત્યારે તમે જોજો, દિવસે અને દિવસે માતા પિતા અને બાળકો વચ્ચેનો સંપર્ક ઘટતો જાય છે દિવસે ને દિવસે. ઘરમાં જોવા છતાં જાણે બહાર હોય. સાહેબ, મેં કેટલાય પરિવારમાં નજરે જોયું છે, એટલે કહું છું તમે એ જોયું હશે. મમ્મી અને પપ્પા પોતાનો મોબાઈલ લઈને બેઠા હોય અને ઓલું બાળક પોતાનો મોબાઈલ લઈને બેઠો હોય, કોઈને એકબીજા સાથે વાત કરવામાં રસ નથી. આ ચોથો સ્કંદ એવું કહે છે કે પરિવારમાં સાથે બેસો. આ તમારી સ્કૂલ સાથે સંકળાયેલ નથી, તમારા પરિવાર સાથે સંકળાયેલો મુદ્દો છે. પરિવાર સાથે બેસો, બાળક સાથે થોડી વાત કરો, બાળકને બે નવા વિચારો આપો. મેં હમણાં જ વાત કરી ને કે આપણો બાળક એ વૈભવ સૂર્યવંશીથી પરિચિત છે. છોકરાને પૂછજો, નાના બાળકોને એને ખબર હશે, તમારા દીકરા દીકરી. પણ આપણો બાળક ધ્રુવને ઓળખે છે? આપણો બાળક પ્રહલાદને ઓળખે છે? આપણા બાળકને આપણે ક્યારેય નચિકેતાની વાત કરી છે? આમાં બાળકની ક્યાં વાત રહી? આપણને જ નચિકેતાને ખબર નથી કે નચિકેતા નામ આપ્યું હતું, પણ નચિકેતાએ શું કર્યું? નચિકેતાએ યમને કેવા પ્રશ્નો કર્યા, યમે એના શું જવાબો આપ્યા એ આપણને ખબર નથી. સાહેબ, મારા ધર્મ અને મારી સંસ્કૃતિની વાતો મારા સંતાનોને કરો. આ ચોથો સ્કંદ કહે છે માત્ર ને માત્ર બહારનું શિક્ષણ નહીં, અંદરનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. કારણ કે બહારનું શિક્ષણ જ આપ્યું હશે, પણ જો અંતરનું શિક્ષણ નહીં આપ્યું હોય ને તો એવું શક્ય છે કે બોર્ડમાં ટોપર કર્યા પછી, આઈઆઈટીમાં કે એમ્સમાં ગયા પછી પણ એ આપઘાત કરશે. એવી શક્યતાઓ છે, કરશે. પણ કેટલાક વિચારો આપું મારા બાળકને, એની જોડે બેસું, એની જોડે થોડી વાતો. હા, મને નિયમિત સમય નથી મળતો, કંઈ વાંધો નહીં, અઠવાડિયામાં એક દિવસ માટે અડધી કલાક કાઢું અને અડધી કલાક મારી સંસ્કૃતિની, મારા ધર્મની, મારા એવા પૌરાણિક પાત્રોની વાતો મારા બાળકોની સમક્ષ પ્રસ્તુત કરું. આ ચોથો સ્કંદ આપણને કહે છે. પાંચમો સ્કંદ. પાંચમા સ્કંદમાં ભરતજી અને રહુગણ રાજાની કથા આવે છે. રહુગણ નામના એક રાજા હતા. તે વખતે વાહન વ્યવહાર નહોતો, અત્યારે જેવા વાહનો છે એવા. એટલે રહુગણ રાજા યાત્રાએ જતા હતા. એની પાલખી તૈયાર કરવામાં આવી. 4 સેવકોએ એની પાલખી ઉપાડી. એ યાત્રા આગળ વધતી હતી. એમાં એક સેવક બીમાર પડ્યો, એટલે એનાથી ચાલી શકાતું નહોતું. હવે 3 વ્યક્તિથી પાલખી ઉપડે નહીં, ચોથી વ્યક્તિ ચાલી નહોતી શકતી, એટલે એની જગ્યાએ કોઈને રિપ્લેસ કરવાની જરૂર હતી. સેનાપતિ વિચારતા હતા જો કોઈ મળી જાય રસ્તામાં તો આપણે એની સેવા લઈએ. આ પાલખી પસાર થતી હતી અને એ વખતે ભરતજી ત્યાં બેઠા હતા. એક ઝાડની નીચે બેઠા હતા. અવધૂત જેવી દશા, કપડા પહેરવાનું પણ ભાન નહીં, શરીર એકદમ એનું હુષ્ટપુષ્ટ. આ મંત્રીએ તરત વિચાર્યું આનો ઉપયોગ કર્યા જેવો છે. એટલે એને ભરતજીને એવું કહ્યું કે ભાઈ, રાજા જાય છે અને તમારી મદદની જરૂર છે, મદદ કરશો? કે શું કરવાનું? તો કે તમારે ખાલી પાલખી ઉપાડવાની. તો ઉપાડી. એટલે જે બીમાર હતો ને એ સૈનિકને કાઢી નાખ્યો, એની જગ્યાએ ભરતજીએ પાલખી ઉપાડી. હવે એ પાલખી આગળ ચાલી, પણ ભરતજી શું કરે એ નીચે જોઈને ચાલે. નીચે કોઈ પણ નાના જીવજંતુ દેખાય એટલે એના ઉપર પગ ન પડે ને કૂદકો મારે. અને કૂદકો મારે એટલે શું થાય તમે વિચારી શકો, પાલખી ઊંચા નીચી થાય. એટલે રહુગણ રાજાને રોદા આવે. આવું 4-5 વખત થયું ને એટલે રહુગણ રાજાએ એવું કીધું કે આ પાલખી ઊંચા નીચી થાય, કોણ છે? ઊભી રાખો. પાલખી ઊભી રહી. રાજા બહાર નીકળ્યા. મંત્રીને કે શું ચાલે છે આ બધું? પછી મંત્રીએ કહ્યું કે નવો આવ્યો એને આમાં જોડ્યો ને એ હારો ઊંચા નીચો થાય છે. ન થખણો રહે. આમાં ઘણા નવા જોડાય ને ઊંચા નીચા બહુ થાય, તમે જોઈજો. ફફણા નો રહે. સમજવું ખારું આપણે, પણ એની સમજણ તમે જોજો, એના જેવી સમજણ કેળવવાની પાછી. રહુગણ રાજા જે છે એ રહુગણ રાજાને નીચે આવ્યા અને પછી ભરતજીને એવું કહે છે કે એલા આ કૂદકા માર કર્યા કરસ, તને ખબર છે અંદર કોણ બેઠું છે? હું કોણ છું એ ખબર? હું રાજા છું, રાજા. આ બધું રાજ્ય મારું છે અને તું ઊંચા નીચો ક્યાં કરસ? એ વખતે ભરતજી રહુગણ રાજાને એવું કહે છે કે કોણ રાજા, કોણ સેવક? તમે હાડ અને માંસના બનેલા છો, હું હાડ અને માંસનો બનેલો છું, બધા હાડ અને માંસના બનેલા છે. કાલ સવારે તમારું પ્રાણ પંખેરું ઉડી જશે, તમને બાળી નાખશે, મને બાળી નાખશે.
આમાં શેનો રાજા, ક્યાંનો રાજા, કોણ રાજા? આવી બધી વાતો કરીને ભરતજીને લાગી ગઈ બધી બાબત, અને તરત જ એના પગમાં પડી ગયા. પેલા રહુગણ રાજાને આ વાતો લાગી ગઈ અને ભરતજીના પગમાં પડી ગયા, માફી માંગી. આ જે કથા છે ને 5મા સ્કંદની, એ કથા આપણને શું શીખવે છે? જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન એના દેખાવ ઉપરથી નહીં કરવું. એના દેખાવ ઉપરથી મૂલ્યાંકન નહીં કરતા, નહીતર મરશો. સમજો, કેટલાક લોકો દેખાવ ઉપરથી મૂલ્યાંકન કરે. ટનાટન કપડાં પહેર્યા હોય, મસ્ત ચમકતા શૂઝ પહેર્યા હોય, એવું સરસ મજાનું પરફ્યુમ છાંટ્યું હોય, પછી આપણે એના તરફ આકર્ષાય. આ 5મો સ્કંદ એવું કહે છે કે કોઈ માણસને જીવનમાં ક્યારેય સામાન્ય નહીં સમજતા. આચાર્ય હોય તમારા શિક્ષકને સામાન્ય નહીં સમજતા, શિક્ષક હોય ક્લર્કને સામાન્ય નહીં સમજતા, ક્લર્ક હોય પટ્ટાવાળાને સામાન્ય નહીં સમજતા, પટ્ટાવાળા હોય તો વોચમેનને સામાન્ય નહીં સમજતા. કોઈ વ્યક્તિને ક્યારેય સામાન્ય નહીં સમજતા. સાહેબ, તમે જ્યારે એન્ટ્રી કરો ને ગેટમાં, ત્યારે એન્ટ્રી કરતી વખતે ગેટ ઉપર વોચમેન બેઠો હોય ને એને તમે સ્માઇલ આપી શકો, પણ આપણે નહીં. એ તો વોચમેન છે, એને થોડીક સ્માઇલ આપવાની હોય, એને થોડાક કાંઈ જય શ્રી કૃષ્ણ કરવાના હોય, આયલા આવે ને એને થોડું જય ગુરુદેવ કહેવાય. સાહેબ, પ્રત્યેક વ્યક્તિ જો એની સાથે તમે એ રીતે વર્તો ને, તમારું મૂલ્ય વધે, ઘટે નહીં. અને હું નથી કહેતો આ 5મો સ્કંદ કે, હું અહીંયા તમને 2 ઘટના કહું, જરા સાંભળજો. એકવાર છે ને બધા આંકડાઓની મીટિંગ હતી. આંકડાઓ મીટિંગ નહીં, એનો સેમિનાર હતો, આ તમારી જેમ ટ્રેનિંગ હતી. આંકડાઓ એકડો બગડો તગડો ચોગડો પાંચડો એ બધા એની ટ્રેનિંગ હતી. તમારા હમણાં જેમ ટી બ્રેક પડે, મેં ટી બ્રેક પડ્યો, તે બધા આંકડાઓ બહાર ગયા. એમાં નવડો હળવે હળવે ચાલતા ચાલતા આંઠડા પાસે ગયો, અને આંઠડા પાસે જઈને જોરદાર તમાચો આંઠડા માર્યો. એટલે આંઠડો વિચારવા માંડ્યો, ખરો તમાચો કેમ માર્યો? હું કઈ બોલ્યો નથી, એના વિશે કઈ કીધું નથી, ફેસબુકમાં એના ઉપર કઈ ખરાબ કમેન્ટ નથી કરી, તો હારું મેં માર્યું કેમ? પછી એના ના રહેવાનું નવડાને પૂછ્યું, મારી કઈ ભૂલ થઈ? નવડો કે ના. હું તમારા વિશે કઈ ખરાબ બોલ્યો? ના. મેં તમારું કઈ અપમાન કર્યું? ના. તો મને તમાચો કેમ માર્યો? નવડો કે તું કોણ છો? હું આંઠડો છું. નવડો કે હું કોણ છું? કે તમે નવડો છો. નવડો કે મોટું કોણ આપણા બે માંથી? આંઠડો કે તમે. નવડો કે બસ તો તમાચો આવે, મોટો હોય ને એના તરફથી નાના ના આવે, તૈયારી રાખવાની. એમાં કારણ ન હોય. જેઠાણી તરફથી દેરાણીને તમાચો જાય, કારણ ન હોય. જેઠાણી શું? એટલે આંઠડાએ કોઈ દલીલ કરી નહીં. હળવેકથી ચાલતો ચાલતો સાતડા પાસે ગયો, જોરથી સાતડાને ઠોક્યું. હવે આ બે વચ્ચેનો સંવાદ હાલતો હતો ને ત્યારે બાકીના બધા આંકડા સાંભળતા હતા. એટલે હાકડાએ કઈ પ્રશ્ન જ ન પૂછ્યો, મારો બા કોણ, હું કામ માર્યું? એને જઈને છગડાને ઠોકી. છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, અને બગડાએ એકડાને મારીને ત્યાં મીંડું ધ્રુજો. વગર ડાકલાએ શરીરમાં માતાજીએ પ્રવેશ કરી દીધો. આખું મીંડું ધ્રુજે. એકડાએ કીધું પણ ધ્રુજે શું કામ? કહેવા આવશે એટલે વારો તો આવશે ને. એકડો કે અગાઉ જેવું થયું ને એવું મારે કાંઈ કરવું નથી, ચિંતા કર. અહીંયા મીંડાને બોલાય, બાજુમાં ઊભું રાખ્યું અને એના ખભા ઉપર હાથ મૂક્યો, તું મારો દોસ્ત છો. સાહેબ હતો એકડો, પણ મીંડાના ખભે હાથ મૂક્યો ને 10 થઈ ગયા, સીધું મૂલ્ય 10 ગણું વધી ગયું. મીંડા જેવા માણાના ખભે હાથ મૂકતા થાવ, તમારું મૂલ્ય વધે. આપણે એ નથી કરતા, મીંડાથી દૂર ભાગે. સાહેબ, પરિવારમાં જે સામાન્ય હોય ને, મારા ફઈની આર્થિક પરિસ્થિતિ બહુ સામાન્ય હોય તો વર્ષમાં એકવાર ફઈની ઘરે જાવું, આંટો મારવો. એ ફઈને જે મજા આવશે ને, અમીર ફઈની ઘરે જાવું બધાને ગમે. પૈસાદાર મામા હોય ને એની ઘરે જાવું તો બધાને ગમે. પણ જે મામા મુશ્કેલીમાં જીવતા હોય, જે ફઈ મુશ્કેલીમાં જીવતા હોય, એની ઘરે જઈએ ને સાહેબ, એની જે મજા છે, એને જે મજા આવે ને એ કંઈક અલગ પ્રકારની છે. વાહ, બાકી મારી ભત્રીજી, બીજા કોઈ યાદ નથી કરતા, પણ મારી ભત્રીજી મને યાદ કરે, મારો ભત્રીજો મને યાદ કરે. સાહેબ, એને કાંઈ નથી જોતું, તમારો સમય જોતો હોય, ખાલી તમારો પ્રેમ જોતો હોય. નાના માણસને નાના નહીં સમજતા, આપણું મૂલ્ય હોય. બીજું, કેટલીક વખત નાનો માણસ પણ આપણા કરતા વધારે વિચારી શકે, એ સમજજો. આપણે ઘણા કે હા તો હવે સામાન્ય, એમ નહીં ભાઈ, આપણા કરતા સારું ને આપણા કરતા આગળનું વિચારી શકે. હું તમને મારું એક ઉદાહરણ આપું.
મારે એક પ્રવચન હતું ઋષિકેશમાં. સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયા, તમે નામ સાંભળ્યું હશે, SRK ગ્રુપ, એ પોતાની કંપનીના કર્મચારીઓને 10 દિવસ માટે ત્યાં લઈ જાય અને ત્યાં 10 દિવસ માટે રાખે, અલગ અલગ કાર્યક્રમો હોય. એમાં મારે પ્રવચન હતું. પ્રવચન પૂરું થયું, બીજા દિવસે હું ત્યાંથી નીકળો, દેહરાદૂનથી મારી રિટર્ન ફ્લાઇટ હતી. એટલે ઋષિકેશથી ત્યાંનો જે ડ્રાઈવર સ્થાનિક હોય એને ત્યાંની સ્થાનિક 10-12 ગાડીઓ ભાડે કરી રાખી હોય નાની, આ મહેમાનને લાવવા લઈ જવા માટે. એટલે ડ્રાઈવર સ્થાનિક હતો, એ મને મૂકવા માટે દેહરાદૂન આવ્યો. દેહરાદૂન એરપોર્ટ ઉપર, સમજો નાની વ્યક્તિની વાત કરું છું, દેહરાદૂન એરપોર્ટ ઉપર એને મને ડ્રોપ કર્યો. એટલે હું મારી બેગ લઈ અને તરત નીકળી ગયો. નીકળીને હું ગેટ ઉપર આવ્યો. એટલે હવે મારે એન્ટ્રી કરવા માટે ટિકિટ બતાવવાની હતી. મારી પાસે ઈ ટિકિટ હતી મારા મોબાઈલમાં. એટલે ખિસ્સામાં હાથ નાખ્યો મોબાઈલ કાઢવા માટે, મોબાઈલ ખિસ્સામાં નહીં. પછી તરત બેગમાં જોયું, બેગમાં મોબાઈલ નહીં. પછી મને યાદ આવ્યું મોબાઈલ તો હું બેઠો તો બાજુમાં હતો ગાડીમાં, અને ગાડી તો વહી ગઈ અને ડ્રાઈવરના નંબર મારી પાસે હતા નહીં. હવે ત્યાંનું જે આખું આયોજન કરતા હતા, ભાવેશભાઈ કરીને હતા, પણ ભાવેશભાઈના નંબર યાદ નહીં. હવે અત્યારે આપણને કેટલા નંબર યાદ હોય? કોઈના ન હોય, ઘરવાળી નહીં હોય ઘણા નંબર, બોલો યાદ નથી. અને વાઇસે વર્ષા ઘરવાળા નહીં આપણને યાદ ન હોય. સાહેબ નંબર યાદ ન આવે, એવું કરવું શું? હું ફટાફટ દોડીને ગયો, કારણ કે એક સર્કલ આમ ફરવું પડે, એટલે મેં કીધું ગાડી કદાચ હોય, પણ એ તો નીકળી ગઈ હતી. એવો મૂંઝાણો, સમય પણ ઓછો, શું કરવું કઈ ખબર ના પડે. પછી આમ તરત મગજ દોડાયું, હું શું કરું, કેવી રીતે નંબર મળે? મને યાદ આવ્યું ગઢડાની અંદર એક સંત BAPS સંસ્થામાં એના નંબર મને યાદ હતા. આખી જો મેં લાઈન કેવી રીતે જોડી એ સમજો. એ જે સંત હતા ને એના એક મિત્ર હતા, એ આ ગોવિંદભાઈ ધોળકિયાના ભત્રીજા થાય, અને એ શિબિરમાં હાજર હતા ત્યાં આ કાર્યક્રમમાં. એટલે મને એવું થયું કે હું ઓલા સ્વામીને ફોન કરું ને તો એની પાસેથી મને અરવિંદભાઈના નંબર મળી જાય. અરવિંદભાઈ નારોલાના નંબર મળી જાય તો એની પાસેથી મને ભાવેશભાઈના નંબર મળી જાય, આયોજક જે હતા તે. ભાવેશભાઈના નંબર મળી જાય તો એની પાસેથી મને ડ્રાઈવરના નંબર મળી જાય, અને ડ્રાઈવરના નંબર મળી જાય, ડ્રાઈવરને કહું ભાઈ મારો મોબાઈલ રહી ગયો છે, પાછો આપ. હવે 4 કોલ કરવા પડે, મારા પાસે ફોન તો હતો નહીં. એટલે હું બહાર નીકળો અને ત્યાં કેમ્પસમાં જે પેલા સિક્યુરિટી વાળા હોય એમાં એક ભાઈને મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મુझे आपकी मदद की जरूरत है. કે બોલીએ क्या मदद कर सकता हूं. એટલે મેં આખી બધી એને વાત કરી કે આવી સ્થિતિ થઈ છે, મારે 4 ફોન કરવા પડશે, તો मुझे आपके मोबाइल की जरूरत है, अगर आप दे पाओ तो. સામાન્ય ગાર્ડ છે સાહેબ, 15,000 પગાર હશે એનો કદાચ, પણ એ વ્યક્તિ મને જવાબ આપે છે, मैंने ने कहा इतने कॉल करने की जरूरत ही नहीं है. मैं कहा क्यों? मन के आपको आपका नंबर याद है कि नहीं है? मुझे मेरा नंबर तो याद, आपका नंबर करो तो रिंग बजेगी, ड्राइवर उठाएगा. तो तुम विचार तो करो, हारू क्लास 1 अधिकारी आपने आ विचार જ ન આવે. અને ખરેખર મેં મારા નંબર ડાયલ કર્યા, ઓલા ડ્રાઈવરે તરત ફોન ઉપાડ્યો કે જી સર મેં વાપસ આ જાતા હું. તમે વિચાર તો કરો કેટલી સરળ બાબત, પણ આપણને યાદ જીવનમાં કોઈ દી કોઈને નાના સમજવા નહીં, કારણ કે ઘણી વખત આપણે ન વિચારીએ ને એવું આ નાનો માણસ વિચારતો. છઠ્ઠો સ્કંદ, સાહેબ છઠ્ઠો સ્કંદ વર્તમાન સમય માટે તો એટલો જરૂરી છે. છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા આવે છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, અત્યંત પવિત્ર, અત્યંત વિદ્વાન. લોકો એને એટલો આદર આપે, એનું એટલું માન જાળવે, એનું એટલું સન્માન કરે. ગામમાં અજામિલ નીકળે ને લોકો હાથ જોડીને ઊભા રહે, એ પ્રકારની એ વ્યક્તિ હતી. એક વખત રસ્તા ઉપરથી પસાર થતા હતા, દૂર એક વેશ્યા ઊભી હતી, ગણિકા, એક એવી સ્ત્રી કે જે પોતાનું શરીર વેચીને જીવન નિર્વાહ ચલાવતી. એના માથામાંથી એક વેણી નીચે પડે, પછી એ તો ચાલતી ચાલતી જતી રહી. આ અજામિલ ચાલતા ચાલતા વેણી પડી હતી ત્યાં પહોંચ્યો. એ વેણી એને ઉપાડી, ફૂલ ઉપાડ્યું, બહુ સરસ હતું, સૂંઘ્યું, અને ફૂલ સૂંઘતાની સાથે અજામિલના વિચારો બદલાવા માંડ્યા. જે અજામિલ અત્યંત પવિત્ર હતો ને એ જ અજામિલ હવે પતિત થવા માંડ્યો, એના વિચારો બદલાવા માંડ્યા. એ અજામિલ એવી પરિસ્થિતિમાં આવી ગયો કે ગામના લોકો એનું અપમાન કરવા માંડ્યા, તિરસ્કાર કરવા માંડ્યા, કારણ કે આખું એનું જીવન જ બદલાઈ ગયું. જે પવિત્ર હતો ને હાવ પતિત થઈ ગયો. પછી એમને નારદજી મળ્યા, એના દીકરાનું નામ નારાયણ પાડ્યું, પછી આખું એના જીવનમાં ટર્ન આવ્યો. એવી આખી કથા આવે.
આ છઠ્ઠા સ્કંદની કથા આપણને શું કે એટલું યાદ રાખજો, તમે ગમે એટલા સફળ હોય, ગમે એટલા આગળ પહોંચી ગયા હોય, પણ જો સેજ બાબત ચૂઈકાને વર્તમાન સમયે, તો નીચે આવતા બિલકુલ વાર નહીં થાય. સાહેબ, આ કથા જૂની નથી, આ કથા અત્યારે ચાલુ છે. વેણી અત્યારે પડે છે, ફૂલ અત્યારે પડે છે. એ વેણી કે ફૂલની પદ્ધતિ બદલાઈ ગઈ. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ અજાણ્યા પ્રોફાઇલમાંથી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, ટનાટન ચકાચક મસ્ત પ્રોફાઇલ પિક્ચર હોય, સમજવું આ માથામાંથી પડેલું ફૂલ છે. જો હુંગું ને તો ગયા. કેટલાય ગયા છે સાહેબ, બોલતા નથી. કેટલા હેરાન થાય. છાપામાં રોજ આવે છે, લાખો રૂપિયા માગે પછી. અને વાઇસે વર્ષા બે તરફ સમજો, તમે ગમે ત્યાં પહોંચ્યા હોય ને, વ્યક્તિને નીચે નાખવા માટે એક જ બાબત છે, બોલો કરતા નીચે આવો. જ્યારે હનુમાનજી મહારાજ માતા સીતાની શોધ માટે લંકા જતા હતા ને, ત્યારે સિંહિકા નામની એક રાક્ષસી એને રસ્તામાં મળે છે. અને સિંહિકા શું કરે, આકાશમાં કોઈ પણ જતું હોય ને એટલે એનો પડછાયો નીચે પડે. આ સિંહિકા શું કરે, પડછાયાને પકડે, ઓને નહીં પકડવાનું, પડછાયાને પકડે. અને પડછાયાને પકડે ખેંચે તો ઉપર કે આવે નીચે. આવી કથા આવે છે સાહેબ. આ કોઈ સામાન્ય કથા નથી. આ આપણને એવું કહે છે કે તમે સફળતાના આકાશમાં ઊંચે ઊંચે ઉડતા હોય, પણ તમારા ચારિત્રનો કાળો પડછાયો હોય ને, તો એ ગમે એ પકડીને તમને નીચે નાખશે. આ કથા, સિંહિકાની કથા એ કહે છે. અને એવા કેટલાય નીચે આવ્યા છે. હું તમને બે ઉદાહરણ આપું. ખરેખર આ બે ઉદાહરણ ઉપર વિચાર કરવા જેવું છે. કદાચ તમે નામ સાંભળ્યા નહીં હોય. અને બે તરફથી એક એક આપું, એક ભાઈનું ને એક બેનનું. ડોમિનિક સ્ટ્રોસ કાન, આ નામ કોઈએ સાંભળ્યું છે? ડોમિનિક સ્ટ્રોસ કાન. કે આવા નામ સાંભળવાનું ન હોય. ડોમિનિક સ્ટ્રોસ કાન એ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ હતા. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, જે લોકો કોમર્સ વાળા હોય એને ખબર હશે કે સમગ્ર વિશ્વના અલગ અલગ દેશોને જે નાણાકીય સહાય કરવાનું કામ કરે છે, તે આપણા નાણામંત્રી જેની પાસે હાથ જોડીને ઊભા હોય કે અમને કંઈક આપો ને 10,000 15,000 કરોડ રૂપિયા, એ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ. તમે વિચાર તો કરો કયા પદ ઉપર આ વ્યક્તિ બેઠી છે. એ ફ્રાન્સના હતા. ફ્રાન્સમાં પ્રેસિડેન્ટની ચૂંટણી આવતી હતી. ફ્રાન્સની પ્રજાએ નક્કી કર્યું કે આવો અનુભવી માણસ આપણે ફ્રાન્સમાં પ્રેસિડેન્ટ તરીકે જોઈએ. એને રિક્વેસ્ટ કરી કે તમે ફ્રાન્સના પ્રેસિડેન્ટ તરીકે ઉમેદવારી નોંધાવો. એ ઉમેદવારી નોંધાવાના હતા અને એ 101% ફ્રાન્સના પ્રેસિડેન્ટ બનવાના હતા. કેટલી મોટી વ્યક્તિ. એમને એક કાર્યક્રમમાં જવાનું થયું. એ કાર્યક્રમમાં ગયા, એક હોટલમાં રાત રોકાયા. એ હોટલની અંદર કામ કરતી એક વેઇટ્રેસ, નોકરાણી, એનું નામ નસીફાતો. હું જે વાત કરું છું ને, કોઈ પણ ખાતરી કરવી હોય તો ગોતી લેવાની, ગૂગલ ઉપરથી આખી ઘટના મળશે. એ નસીફાતો સાથે એ સંપર્કમાં આવ્યા. નસીફાતો એની સાથે કંઈ સંબંધ બંધાણો અને પછી બીજા જ દિવસે પેલીએ પોલીસ કમ્પ્લેન કરી દીધી કે મારું શારીરિક શોષણ થયું છે. પોલીસ કમ્પ્લેન થઈ, ઇન્ક્વાયરી ચાલુ થઈ. 5 જ દિવસની અંદર, વિધિન 5 ડે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ તરીકે એને રાજીનામું આપવું પડ્યું, એને રેઝિગ્નેશન આપ્યું. ફ્રાન્સની પ્રજાએ કહી દીધું કે આવો ચારિત્ર ભ્રષ્ટ અમને માણસ જોઈએ જ નહીં. ત્યાંથી નહીં, પૂરું થઈ ગયું અને કારકિર્દી શૂન્ય થઈ ગઈ. સાહેબ, તમે વિચારો તો ખરા, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના પ્રેસિડેન્ટ, પણ ખાલી એક ભૂલ અને વ્યક્તિ તડી સિદ્ધ. વાઇસે વર્ષા ભારતમાં આવ્યું. આપણી એક દીકરી, એનું નામ માધુરી ગુપ્તા. આ પણ સર્ચ કરજો. માધુરી ગુપ્તાએ યુપીએસસી ની પરીક્ષા આપી, રેન્ક બહુ સારો હતો, પણ એને ફોરેનમાં કામ કરવાની ઈચ્છા હતી, એટલે એને આઈએફએસ કેડર સિલેક્ટ કરી. યુપીએસસી માં તમને ખબર હશે, અલગ અલગ જે કેડર આવે એમાં આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ. એમાં કામ શું કરવાનું? અલગ અલગ દેશમાં ભારતના રાજદૂત તરીકે તમારે કામ કરવાનું. માધુરી ગુપ્તા એટલી હોશિયાર, 4 અલગ અલગ કન્ટ્રીમાં બહુ સરસ કામ કર્યું. ઉર્દુ ભાષા પર એનો ગજબનો કંટ્રોલ. એટલી મસ્ત ઉર્દુ ભાષા બોલે. ભારત સરકારે નક્કી કર્યું કે આને આપણે પાકિસ્તાનમાં મોકલીએ અને પાકિસ્તાનના રાજદૂત તરીકે કામ કરે. માધુરી ગુપ્તાને પાકિસ્તાનના રાજદૂત તરીકે મોકલવામાં આવ્યા. એ પાકિસ્તાનમાં ગયા. પાકિસ્તાનની અંદર સોશિયલ મીડિયાનો એ ઉપયોગ કરતા હોય. એક વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ, પહેલા તો એ વ્યક્તિએ મેસેજ દ્વારા માધુરી ગુપ્તાના વખાણ ચાલુ કર્યા કે તમારું એક એક ડિસિઝન સુપર, આમ તેમ. અને કોઈ પણ માણસને એવું આપણે સાંભળીએ છીએ કે ખુશામત ખુદા કો ભી પ્યારી, વખાણ કરે બધાને ગમે. કે આ બેનને મજા આવી થોડી. પછી ઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી.
બે વચ્ચે ધીમે 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 વાતો ચાલુ થઈ, રૂબરૂ મળ્યા, સંબંધો આગળ વધ્યા, બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, લગ્ન થયા અને પછી પેલી વ્યક્તિએ માધુરી ગુપ્તા પાસેથી ભારતની સિક્રેટ માહિતી કઢાવવાનું શરૂ કર્યું. હવે તેની પત્ની છે, શું ચાલે છે કેમ છે એમ કરતા કરતા અમુક સિક્રેટ માહિતીઓ બધી એમણે પોતાના પતિ જોડે શેર કરી. પાછળથી ખબર પડી કે આ સોશિયલ મીડિયામાં મીઠી મીઠી વાતો કરનાર, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર, લગ્ન કરનાર વ્યક્તિ પાકિસ્તાની સરકારનો જાસૂસ હતો. સરકારના ધ્યાન ઉપર આવ્યું, સરકારે માધુરી ગુપ્તાને ડિસમિસ કરી દીધી અને છેલ્લે એ બેન જે આટલા ટોચ પરના સ્થાન પર હતી, પેલો તો એને છોડી જ દે, સવાલ જ નથી. સાવ સામાન્ય મૃત્યુ એમને આવ્યું, એ બિચારી મરી ગઈ. એની અંતિમ ક્રિયામાં કોઈ માણસો નહીં. તમે વિચાર તો કરો કઈ વ્યક્તિ ક્યાં પહોંચી ગઈ. કારણ શું? એક ફૂલ. અને એટલે બધા સજાગ રહેજો, સોશિયલ મીડિયાના યુગમાં સજાગ રહેજો, નહીતર ક્યારે નવયુગ સ્કૂલના બેસ્ટ ટીચર તમે ક્યારે તળિયે આવી જાવ ને કાંઈ નક્કી નહીં. આ છઠ્ઠો સ્કંદ આપણને એ સમજાવે છે કે અજામિલ જેવી રીતે પેલી ફૂલની અંદર લેવાઈ ગયો ને, એમ આપણે ફ્રેન્ડ રિક્વેસ્ટમાં લેવાઈ જઈએ જો ધ્યાન નહીં રાખીએ તો. કારણ કે સામે મીઠી મીઠી વાતો કરનારા તો બહુ છે. સાતમો સ્કંદ. સાતમા સ્કંદની અંદર પ્રહલાદજીની કથા આવે છે અને બહુ ફેમસ કથા છે, એટલે આપણે એના પર લાંબી વાત નથી કરતા. પ્રહલાદજી છે એ રાક્ષસ પરિવારની અંદર જન્મ્યા હતા. હિરણ્યકશ્યપુને ત્યાં એ જન્મ્યા. ફરતી બાજુ રાક્ષસો, રાક્ષસી વૃત્તિ. પણ પ્રહલાદજીએ એ બધાની વચ્ચે પોતાની જાતને એવી રીતે અલગ તારવી કે એના માટે સાક્ષાત ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરવો પડ્યો. આ આખી પ્રહલાદજીની કથા છે અને બહુ પરિચિત છે. એના ઉપરથી આપણે શું શીખવાનું? સાહેબ, હું કયા પરિવારમાં જન્મ્યો છું, મારી આર્થિક પરિસ્થિતિ કોણ છે, મારા માતા પિતા કેટલા ભણેલા કે અભણ છે, એ બિલકુલ લેવા દેવા નથી. જો મારે ઉપર આવવું હોય તો એનો આધાર મારા ઉપર જ છે. કેટલાક લોકો પોતાના પરિવારને દોષ દેતા હોય, મારે બહુ આગળ આવવું છે, બહુ મહેનત કરવી છે, બહુ મારા સપના મોટા છે, પણ મારો પરિવાર, પ્રહલાદે કોઈ ફરિયાદ નથી કરી કે મારે ભગવાનનું ભજન કરવું છે પણ મારા બાપો કરવા નથી દેતો. કોઈ નહીં. સાહેબ, ખરેખર વિચારવા જેવું છે કે મારા પરિવારની પરિસ્થિતિ, મારી સામાજિક પરિસ્થિતિ મને આગળ આવતા અટકાવી શકે નહીં જો હું પોતે એ બાબતનો નિર્ણય કરું. આઠમો સ્કંદ. આઠમા સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. ગજેન્દ્ર મોક્ષ. ગજેન્દ્ર મોક્ષની કથામાં એવું છે, એકવાર હાથી છે સરોવરમાં સ્નાન કરવા માટે ગયો, પછી મગરમચ્છે હાથીનો પગ પકડ્યો અને મગરમચ્છ પગ પકડીને ખેંચે છે. હાથીએ છૂટવા માટેના બહુ પ્રયત્ન કર્યા, કોઈ રીતે હાથી છૂટી નથી શકતો. હાથીને એવું લાગ્યું કે મારું બળ કામ નહીં કરે. પછી એને શું કર્યું? એ જ તળાવની અંદર કમળ હતા, એટલે એક કમળ પોતાની સૂંઢથી લીધું અને કમળ સૂંઢથી લઈને કમળને ઊંચું કર્યું. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કરી લીધા, હવે તમે છો કે જે મને આમાંથી મુક્તિ અપાવી શકો. પછી ભગવાન આવે છે અને મગરમચ્છના મુખમાંથી હાથીનો પગ છોડાવે છે અને ગજેન્દ્ર એટલે કે હાથીનો મોક્ષ કરે છે. આટલી કથા. કથાઓ બહુ સામાન્ય, પણ એનો સાર કેટલો અદ્ભુત હોય છે. સાહેબા એવું કહે છે કે કોઈ પણ માણસ પ્રગતિ કરે ને ત્યારે માત્ર પુરુષાર્થ નહીં, પુરુષાર્થની સાથે સાથે પ્રાર્થના પણ એટલી જ અનિવાર્ય છે. સમજો, માત્ર પુરુષાર્થ નહીં. હું તો સ્પીપામાં વર્ષો સુધી કામ કર્યું છે. મેં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોડાણું ને જોઈન્ટ ડાયરેક્ટર સુધી કામ કર્યું. મારી કારકિર્દીમાં મેં જેટલા વર્ષ સરકારમાં કામ કર્યું એમાં 50% કરતા વધારે સમય મેં સ્પીપામાં કામ કર્યું. અને સ્પીપામાં મેં જોયું જે વ્યક્તિઓ યુપીએસસી ની પ્રિપેરેશન કરવા માટે આવે, ટેલેન્ટેડમાં ટેલેન્ટેડ, હોશિયારમાં હોશિયાર, એન્ટ્રન્સ એક્ઝામમાં ટોપ કરનાર વ્યક્તિ 4 ટ્રાયે યુપીએસસી પાસ ન કરે. અને બીજી બાજુ સામાન્ય વ્યક્તિ લાગતી હોય પણ પહેલા જ પ્રયત્નમાં યુપીએસસી ક્રેક કરી દે, બીજા પ્રયત્નમાં ક્રેક કરી દે. સાહેબ, માત્ર ને માત્ર મહેનત નહીં, મહેનતની સાથે સાથે ભગવાનની કૃપા પણ જરૂરી છે, એટલું સમજજો. આજકાલ છે ને આ વિચાર નીકળતો થાય. અમુક લોકો એવા વિચારો નાખે કે આ ભગવાન ભગવાન બધું ઠીક છે, હવે મહેનત સાચું, બિલકુલ સાચું, પણ મહેનતની સાથે સાથે ઈશ્વર કૃપા એટલી જ જરૂરી છે એ સમજો. મતલબ મને પરમ તત્વ પ્રત્યે પૂરતી શ્રદ્ધા હોવી જોઈએ કે હું મહેનત કરું છું, પ્રભુને પ્રાર્થના કરવી, પ્રભુ તું આમાં મને સહાય કરજે.
જેમ હાથીએ પ્રાર્થના કરી એ પ્રમાણે. હું તમને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપું. બેંકમાં આપણે લોકર હોય, લોકર, તમારામાંથી બેંકમાં જેનું લોકર હોય એવા કેટલા છે? હાથ ઊંચો કરો. આપણે ખોલાવાના નથી તમ તારે. ઓકે, 15-20 જણાના હાથ ઊંચા થયા અને બાકીનાનું લોકર વહેલું ખુલે એવી ભગવાનને પ્રાર્થના. અને ખાલી ખુલે એટલું નહીં, એમાં મુકાય એવી રીતે ખુલે એવી પ્રાર્થના કરી. હવે જેટલા લોકોએ હાથ ઊંચા કર્યા ને એ બધાને ખબર છે, બાકીને સાંભળી લેજો. આ લોકર કોઈ દી એક ચાવીથી ન ખુલે. જો ખુલે એક ચાવીથી, લોકર 2 ચાવીથી ખુલે. બહુ વિચારવા જેવું છો. લોકર 2 ચાવીથી ખુલે. એક ચાવી કોની પાસે હોય? ગ્રાહક પાસે. અને બીજી ચાવી કોની પાસે હોય? બેંક પાસે. બીજું વિચારવા જેવું, માની લ્યો કે બેંકમાં 500 લોકર હોય ને, 500, તો ગ્રાહક પાસે જે ચાવી હોય એ કેટલી ચાવી હોય? 500. બધાય પાસે અલગ અલગ હોય. અને બેંક વાળા પાસે એક જ ચાવી હોય. એની પાસે કઈ 500 ન હોય કે ભાઈ શૈલેષભાઈ સકપરિયા હાલો એની ચાવી ક્યાં શૈલેષભાઈની, એમ ન હોય. એની પાસે તો એક જ હોય, માસ્ટર કી. જ્યારે આપણે ચાવી લગાડવા માટે જઈએ ત્યારે જોવા જેવું છે કે જ્યારે તમે લોકર ખોલો ત્યારે કોઈ દી બેંકર પહેલા પોતાની ચાવી લગાવે નહીં. હંમેશા પહેલા આપણી સામે જોવે. આપણે શું કરવાની? આપણી ચાવી લગાવવાની. જેવી તમે તમારી ચાવી લગાડો ને, હળવેકથી પોતાની ચાવી ફાટ કરતો ખુલી જાય. સાહેબ, આપણી પાસેની ચાવી એટલે આપણી મહેનત, આપણો પુરુષાર્થ. અને બેંક પાસેની ચાવી એટલે ભગવાનની કૃપા. ઈ છે ને ચાવી લઈને ઊભા જ છે. પેલા મહેનત કર. મહેનત તો કરવી જ પડશે. અને મહેનત કર્યા પછી એને પ્રાર્થના કરો, બેંક વાળાને કયો, તરત એને ફાટ કરતો ખોલી દે. એમ આ 8મો સ્કંદ આપણને એવું કહે છે કે માત્ર ને માત્ર ગાંડાની જેમ મહેનત નહીં કરતા, મહેનતની સાથે સાથે પરમ તત્વ પ્રત્યે શ્રદ્ધા પણ રાખજો, એને પ્રાર્થના પણ કરજો કે હું મહેનત કરું છું, હવે તું તારી ચાવી લઈને આવ. એને કહેજો, એ ચાવી લઈને આવશે. આમાં ઘણે કે એવું ન હોય, સાહેબ મહેનત કરી લઈને આવવું જ પડે. એ બધી વાત સાચી, પણ છતાંય હું એને પ્રાર્થના કરું તો મારો બાપ છે, દીકરો કે દીકરી તરીકે હું એને પ્રાર્થના કરી શકું. સાહેબ, 8મો સ્કંદ આપણને એવું કહે છે માત્ર ને માત્ર પુરુષાર્થ નહીં, પ્રાર્થના પણ એટલી જ જરૂરી છે. 9મો સ્કંદ. 9મા સ્કંદમાં સગર રાજા, રઘુવંશ અને ભગવાન રામની કથા આવે છે. 9મા સ્કંદમાં તમે જોજો રામચંદ્રજીની કથા આવે. આખી જે આ 9મા સ્કંદની બધી કથા છે ને, એમાંથી શું શીખવાનું ખબર છે? એમાંથી પારિવારિક જીવન શીખવાનું છે. આપણે પારિવારિક જીવન, પરિવારને ટકાવવું હોય તો શું કરવું, પરિવારને ટકાવવા માટે શું કરવાનું, તો કે એકબીજા માટે સમર્પણ ભાવ હોવો જોઈએ. પરિવારમાં એકબીજા માટે સમર્પણ ભાવ. સાહેબ, રામાયણની અંદર દરેકે દરેક પાત્રનો સમર્પણ ભાવ તો તમે જુઓ. વનવાસ રામચંદ્રજીને થયો તો, સીતાજીને નહીં. વનમાં રામને જવાનું હતું, સીતાજીને નહીં. સીતાજી જનક નંદીની એક રાજાની દીકરી, રાજકુમારી, લાડકોડમાં ઉછરેલી, અને પોતાના પતિને જો વનવાસ થાય છે ને તો તરત હારે તૈયાર કે હું આવીશ સાથે. મેં 4 ફેરામાં પ્રતિજ્ઞા લીધી છે તમને સાથ આપવા માટે. તમે વનમાં જાઓ અને હું મેલમાં કઈ રીતે રહી શકું. દરેકે દરેક બેને વિચારવાનું કે પતિની આર્થિક મુશ્કેલી વખતે એને સાથ આપો. કેટલાક છૂટાછેડા લે છે. હા, વાસ્તવિકતા છે. ધંધામાં ખોટ આવે, મોરબી ટાઇલ્સનું કારખાનું નાખ્યું બીજાનું જોઈને, અને પછી ખોટ આવે, સાહેબ એવા સમયે પત્ની તરીકે મજબૂત ટેકો આપો. હું છું તમ તારે, કઈ વાંધો નહીં, મારું ઘરેણું વેચવું પડે તો વેચી નાખો. મેં તમારી યારે સુખ દુઃખમાં સાથે રહેવાના સોગંદ લીધા છે, પ્રતિજ્ઞા લીધી છે. આપણે એવું નથી કરી શકતા. સાહેબ, આ શીખવા જેવું. હું તો એ કહું, સીતાજી તો બરોબર છે, માં જગત જનની છે, પણ ઉર્મિલાનો ત્યાગ તો તમે જુઓ. પોતાના પતિને 14 વર્ષ માટે જેઠ અને જેઠાણીની સેવામાં મોકલી દેવો. પ્રત્યેક દેરાણી આ વિચારવા જેવું છે કે મારી જેઠાણી માટે મારું સન્માન કેવું, મારા જેઠ માટે મારું સન્માન કેવું. અને ઉર્મિલા તમે જુઓ, કોઈ ફરિયાદ નહીં, કશું જ નહીં, પતિને સેવા માટે મોકલી દેવો. સાહેબ, હું એમ કહું છું કે આપણે આવું કરવું છે એવું નહીં, પણ પરિવાર ટકાવવો હોય તો એકબીજા માટે ત્યાગ કરવો પડે, એકબીજા પર વિશ્વાસ પણ રાખવો પડે. વિશ્વાસ એકબીજાને કેવો. એક જ ખાલી પ્રસંગ કેવો, સમયની મર્યાદા છે એટલી. જ્યારે પ્રભુ રામ ત્યાં ચિત્રકૂટની અંદર નિવાસ કરીને રહે છે, અને જ્યારે અયોધ્યાથી ભરતજી પ્રભુ રામને મળવા માટે આવે છે. ભગવાનને સમાચાર મળ્યા, કેટલાયને આ પ્રસંગની ખબર નહીં હોય. બોલ, ભગવાનને સમાચાર મળ્યા કે ભાઈ મળવા માટે આવે છે, ભરત મને મળવા માટે આવે છે, અને સાથે 3 માતાઓ છે, મંત્રીઓ છે,
સગા સંબંધીઓ છે, આ બધા મળવા માટે આવે છે. બહુ સરસ મજાની આ ઘટના છે. જ્યારે બધા મળવા માટે આવે છે ને ત્યારે બરાબર એ જ સમયે વનદેવી એટલે વનના દેવતા ભગવાન રામ પાસે આવીને એવું કહે છે કે પ્રભુ આપ મારે ત્યાં પધાર્યા છો, 14 વર્ષ આપ અહીંયા જ રોકાવાના છો, તો મારે લાયક કઈ સેવા હોય તો આપ મને કહો. ભગવાન એમને એવું કહે છે કે એક કામ તમે કરો, જે રસ્તેથી હું પસાર થઈને અહીંયા આવ્યો એ રસ્તામાં છે ને કાંકરા બહુ હતા, નાના નાના, પછી કાંટા પણ થોડાક હતા, મને પગમાં વાગ્યા. તો એ રસ્તો છે ને તમે ચોખ્ખો કરી નાખો, એકદમ ચોખ્ખો કરી નાખો, કે જેથી કરીને કાંટા કે કાંકરા પગમાં વાગે નહીં. વનદેવી તરત એવું કહે છે પ્રભુ તમે તો હવે અહીંયા આવી ગયા, હવે 14 વર્ષ પાછા નથી જવાના, તો રસ્તો ચોખ્ખો કરાવીને શું કરવું છે? અને ભગવાન એ વખતે જે જવાબ આપે છે, ભગવાન એવું કહે છે મને પૂર્ણ વિશ્વાસ છે કે મારો ભાઈ ભરત મને શોધતો શોધતો અહીંયા આવશે, એ જ રસ્તેથી આવશે. ભરત હવે અયોધ્યાનો રાજા છે અને રથમાં નહીં બેસે, હું ચાલતા ચાલતા આવ્યો ને એટલે એ ચાલતા ચાલતા આવશે, ને ચાલતા ચાલતા આવશે એટલું નહીં, મને ત્યાં સુધી વિશ્વાસ છે કે પગમાં ચાખડી પણ નહીં પહેરે, એના ખુલ્લા પગ હશે. જે કાંટા મને વાગ્યા, જે કાંકરા મને વાગ્યા એ મારા ભાઈને ન વાગે ને એટલે રસ્તો ચોખ્ખો કરી નાખ. તમે વિચાર તો કરો, એક ભાઈને પોતાના ભાઈ પ્રત્યે કેટલો વિશ્વાસ. આપણને આપણા ભાઈ પ્રત્યે આટલો વિશ્વાસ છે? આપણને આપણા સગાવાલા પ્રત્યે આ વિશ્વાસ છે? આ 9મો સ્કંદ એવો કહે છે કે પરિવારમાં વિશ્વાસ રાખતા થાવ. ભલે કદાચ સામેવાળી વ્યક્તિ નાનો મોટો વિશ્વાસ તોડે પણ ખરા, કઈ વાંધો નહીં, પણ હું તો વિશ્વાસ રાખું તો કોક મારા પર વિશ્વાસ રાખશે. દસમ સ્કંદ છે ને એને ભાગવતજીનું હૃદય કહેવામાં આવે છે. 7 દિવસની ભાગવતની કથા હોય એમાં 3 દિવસમાં બાકીનું બધું પૂરું થઈ જાય, 4 દી ખાલી દસમ સ્કંદની કથા જ ચાલે. અને દસમ સ્કંદમાં ભગવાન કૃષ્ણની કથા આવે છે. કૃષ્ણની કથા, કૃષ્ણના જ બધા અલગ અલગ ચરિત્રોની વાત કરવામાં આવે. હવે એના ઉપરથી આપણે શું શીખવાનું? કૃષ્ણનું જીવન તમે જોજો, બહુ મહત્વનો સંદેશો આ કૃષ્ણ કથા આપણને આપે છે. કૃષ્ણ માણસ તરીકે આ જગતમાં આવ્યા અને આ જગતમાંથી એને વિદાય લીધી. ત્યાં સુધીના થોડા પ્રસંગો ઉપર જરા નજર નાખો તો કૃષ્ણનો જન્મ થાય છે જેલમાં. કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એક રાજાના ભાણેજ છે, ગામના મુખી, ગામના સરપંચના દીકરા છે. એના પિતાજી વસુદેવજી ગામના સરપંચ હતા અને છતાંય જેલમાં એનો જન્મ થયો. કોઈ પણ બાળક એનો જન્મ થાય, ગમે એટલો સામાન્ય પરિવાર હોય ને, બાળકનો જન્મ થાય એટલે કમસે કમ એને ગોદડી તો મળે. સામાન્યમાં સામાન્ય સ્ત્રી કેમ નથી, પણ જ્યારે એ ગર્ભવતી હોય, પ્રેગ્નન્ટ હોય, બાળક આવવાનું હોય તો બાળકના આગમનની તૈયારીઓ કરતી હોય. તમે જોજો, એ નાની નાની ગોદડી બનાવે, ખોયું બનાવે, હિંચકાવા માટેની દોરી બનાવે, આવું બધું બનાવે. કૃષ્ણ રાજાના ભાણેજ, સરપંચના દીકરા, અને છતાંય એના નસીબમાં ગોદડી નહોતી, એના નસીબમાં ઘોડિયું નહોતું. જન્મતાની સાથે કોઈ પણ બાળકનો સંબંધ એની માં સાથે બંધાય. આપણે કહીએ છીએ જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસ. માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. બાળકનો જન્મતાની સાથે સંબંધ માં સાથે બંધાય. કૃષ્ણએ જન્મતાની સાથે જ પોતાની માતાનો ત્યાગ કરવો પડ્યો. ગોકુળમાં આવ્યા, કોઈ પણ બાળકનું બાળપણ કોઈ પણ જાતના ભય વગર વડીલોની છત્રછાયા નીચે આનંદમય વીતતું. આપણું બાળપણ યાદ કરો, કોઈ ચિંતા નહોતી, મસ્ત મજા કરતા હતા, કારણ કે વડીલો હતા ધ્યાન રાખવા વાળા. અત્યારે તમે કોઈ પણ કાર્યક્રમમાં, બહાર લગ્ન પ્રસંગ કે કોઈ પણ જગ્યાએ જાઓ, બાળકો ઉપર હવે દ્રષ્ટિ કરજો, સાહેબ એને કોઈ ચિંતા નહીં હોય, એ મસ્ત રીતે રમતા હશે, મજા કરતા હશે, કારણ કે ધ્યાન રાખવાનું હોય વડીલોય રાખવાનું હોય, એની ચિંતા કરવાની ન હોય, વડીલો એનું ધ્યાન રાખે. કૃષ્ણએ બાળપણમાં મજા કરવાને બદલે વડીલોની છત્રછાયામાં મસ્ત રીતે જીવન જીવવાને બદલે એ જ વડીલોને છત્રછાયા પૂરું પાડવાનું કામ કરવું પડ્યું. બાળપણમાં અલગ અલગ રાક્ષસો સાથેનો સામનો, ધેનુકાસુર, બકાસુર, અઘાસુર, પૂતના, કાલિયા નાગ, એક પછી એક કેટલાની આરે સંઘર્ષ. સાહેબ, કૃષ્ણના જીવનનો પ્રેમ, કૃષ્ણનો શ્વાસ એટલે રાધા, અને એને પોતાના પ્રેમનો પણ ત્યાગ કરવો પડ્યો. એવી રીતે ફરી ક્યારેય મળવાનું નથી. કેટલીક વખત કથા કરતા વખતે
કથાકારો આ જ પ્રસંગને લઈ અને કૃષ્ણ રાધાને છોડીને ચાલ્યા. પણ એ કૃષ્ણનું હૃદય કેટલું વલોવાયું હશે એ તો જેને પ્રેમ પોતાની પ્રેમિકાને છોડવી પડી હોય ને એને જ ખબર પડે, બીજાને ખબર ના પડે કે એને કેટલું હૃદય. છતાંય કૃષ્ણ રાધિકાને છોડીને નીકળી જાય. સાહેબ, લગ્ન કરવાનો સમય આવ્યો. વ્યક્તિ લગ્નના દિવસે તમે જોજો એનો જે તાસીરો હોય, સાહેબ જિંદગીભરનો ભલે ગુલામ હોય પણ તે દિવસે જે રાજા એના બૂટે સાફ ન કરે. બોલો, એ વરરાજો નેપકિન થી બૂટ સાફ થાય, નવા નેપકિન. સાહેબ કૃષ્ણ એ લગ્ન પણ ભાગીને કરવા પડ્યા રૂક્ષ્મણી સાથે. પોતાના લગ્નનો આનંદ, બેન સુભદ્રાને પરણાવવાનો આનંદ નહીં. અર્જુને કહ્યું લઈ જા, નહીં તો દુર્યોધન જોડે મોટા ભાઈ પરણાવી દેશે. પોતાના લગ્નનો આનંદ નહીં, બેનને પરણાવવાનો આનંદ નહીં. માંડ માંડ ઠરીઠામ થાય તો પોતાનું વતન છોડીને છેક ગુજરાતમાં આવવું પડ્યું, દ્વારિકામાં. વિચાર તો કરો, આપણે કહ્યું ને જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. એને જન્મતાની સાથે માતાએ છોડવા પડ્યા હતા અને મોટા થઈને માતૃભૂમિએ છોડવી પડી. આપણે ખાલી ગુજરાતની બહાર નહીં, મોરબીની બહાર બીજે નોકરી કરવા જવું હોય તો એ હાથ વાર વિચારી. એને પોતાનું વતન છોડીને છેક દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં બધું સામ્રાજ્ય ઊભું કર્યું. પોતાના પરિવારજનોને અંદરો અંદર લડતા, ઝઘડતા, કપાતા, મરતા જોયા. અને છેલ્લે એક પીપળાના વૃક્ષ નીચે બેઠા હોય, એક પારધી બાણ મારે અને બાણને કારણે પ્રાણ ત્યાગ કરે. તમે આગમનથી વિદાય સુધીના કેટલાક પ્રસંગો જુઓ, બધામાં કેટલું દુઃખ, કેટલું દર્દ, કેટલી પીડા. પણ મારે હવે એવું કહેવું છે કે કૃષ્ણના જીવન પર, કૃષ્ણના જીવનને કેન્દ્રમાં રાખીને 4 ગ્રંથો લખાયા છે, જેની આપણે વાત કરીએ છીએ. તે શ્રીમદ ભાગવત, પછી શ્રી વિષ્ણુ પુરાણ, હરિવંશ અને મહાભારત. આ 4 ગ્રંથો લખાયા છે. 4 ગ્રંથો વાંચી લેવાની છૂટ. એક પણ પ્રસંગ શોધીને એવો લાવો કૃષ્ણ રડતા હોય, એક પણ પ્રસંગ લાવો. સિરિયલમાં રોતા બતાવશે, એ તમને કહું. આમાં ઘણા કે પણ સાહેબ અમે ઓલી કૃષ્ણ સિરિયલ જોતા હતા ને એમાં કૃષ્ણ રડતા હતા, એમાં બતાવશે. સાહેબ એક પણ પ્રસંગ એવો નથી કૃષ્ણ રડતા હોય. આ 10મો સ્કંદ આપણને એવું કહે છે જીવન છે, પ્રશ્નો તો આવે, સમસ્યાઓ તો આવે, રડવાનું ના હોય. કૃષ્ણ જેમ હસતા શીખીએ. કોઈ કદાચ છોડીને જતા રહે, કઈ વાંધો નહીં, તું તારા રસ્તે, હું મારા રસ્તે. થોડોક સમય લાગશે, દર્દ થાય, કૃષ્ણને નહીં થયું હશે, દર્દ થાય, કઈ વાંધો નહીં, તું તારા રસ્તે, હું મારા રસ્તે. સાહેબ કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂક્યો હોય, વિશ્વાસઘાત કરે, કેટલીક વખત બહુ મહેનત કરીને પૈસા ભેગા કર્યા હોય, પૈસા જતા રહે. કૃષ્ણ તો વતન જતું રહ્યું તોય રડ્યા નહીં. પ્રશ્નો આવશે, સમસ્યાઓ આવશે, જીવન છે, સમસ્યાઓ વગરનું જીવન ના હોય. પણ હવે જ્યારે સમસ્યાઓ આવે ને, પ્રશ્નો આવે ને, ત્યારે નજરની સામે કૃષ્ણને લાવજો, તરત એવું થાય કે એના કરતા ઓછી સમસ્યા. આમાં ઘણા કે પણ સાહેબ એ તો ભગવાન હતા ને, એ તો સહન કરીએ કે આપણે થોડાક ભગવાન છીએ, મનુષ્ય તરીકે આવ્યા હતા. ભગવાન હોત ને ભગવાન પણ બતાવવું હોત તો કોઈ પ્રશ્ન જ ન આવે. મનુષ્યની જેમ જ રહ્યા છે, મનુષ્યની જેમ જ વર્ત્યા છે. કારણ કે આપણને બધાને એને કેવું હતું કે સમસ્યાઓ પ્રશ્નો આવશે પણ સ્થિર રહેજો. 11મો સ્કંદ, એકાદશ સ્કંદમાં કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેની વાત આવે છે. કૃષ્ણ અને ઉદ્ધવ એ બંને પ્રશ્નોત્તરી કરે છે. એમાં ઉદ્ધવ પ્રશ્નો પૂછે છે, કૃષ્ણ જવાબ આપે છે. ઉદ્ધવ એક પ્રશ્ન કૃષ્ણને પૂછે છે, કૃષ્ણ અમારે તમને પ્રાપ્ત કરવા હોય, અમારે તમને મેળવવા હોય તો અમારે શું કરવું જોઈએ? અને કૃષ્ણ એનો જવાબ આપે છે. કૃષ્ણ એવું કહે છે કે હું યોગ, યજ્ઞ, વ્રત, તપ, દાન આદિ સાધને કરીને જેવો વશ થાવ છું એના કરતા સત્સંગે કરીને વધુ વશ થાવ છું. કૃષ્ણએ એને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો 11મા સ્કંદમાં બતાવ્યો. ભગવાન પ્રાપ્ત કરવા હોય તો ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય એનો રસ્તો એકાદશ સ્કંદમાં બતાવ્યો. એમણે એવું કહ્યું કે હું સત્સંગે કરીને વશ થાવ છું. મતલબ કે સત્સંગ કરવો. અને સત્સંગનો અર્થ માત્ર ને માત્ર કીર્તન કરવી, ભજન કરવું એ નહીં. સત્સંગનો અર્થ થાય સારી વ્યક્તિનો સંગ. અગેન 3જો સ્કંદ રિપીટ થાય છે. સાહેબ વિચાર તો કરો, 3જો સ્કંદ બીજી વખત રિપીટ થયો. છેલ્લે પાછું એ કીધું સારી વ્યક્તિનો સંગ. સારી વ્યક્તિ મારી આસપાસ હોય ને સાહેબ તો મને ભગવાન સુધી પણ લઈ જાય. એટલે જીવનમાં સારી વ્યક્તિનો સંગ રાખવો. અને છેલ્લો 12મો સ્કંદ, દ્વાદશ સ્કંદમાં પરીક્ષિત મોક્ષની કથા, પરીક્ષિતનો મોક્ષ થાય. એક બહુ મહત્વની બાબત હવે અહીંયા સમજજો. શ્રીમદ ભાગવતમાં 2 પાત્રો એવા છે કે જે પાત્રોને પોતાના મૃત્યુનો ખ્યાલ પહેલેથી આવી ગયો છે. ખટવાંગ રાજા સિવાય
બે પાત્રો છે. એકનું નામ છે પરીક્ષિત. પરીક્ષિતને પોતાના મૃત્યુની ખબર છે ને બધાને. પરીક્ષિતને ખબર હતી તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે, આટલી પરીક્ષિતને ખબર. અને સમય મર્યાદાય ખબર હતી. સમય મર્યાદાય ખબર હતી 7 દિવસ પછી તક્ષક નાગ આવશે, કરડશે અને એનું મૃત્યુ થશે. બીજી વ્યક્તિ જેને પોતાના મૃત્યુની ખબર હતી એ હતા મહારાજા કંસ. મહારાજા કંસને પણ ખબર હતી એનું મૃત્યુ દેવકીના 8મા સંતાનથી છે, એ ખબર હતી. 8મું સંતાન એનો મતલબ સમય પણ ખબર હતી. એક બાળક ગર્ભમાં આવે, 9 મહિને એ બાળક જન્મ લે, અમુક સમય પછી બીજું ગર્ભાધાન થાય, 9 મહિને બીજું બાળક જન્મ લે. આ સાયકલ તમે ગણો ને એટલે 8મું સંતાન આવે અને મારવા લાયક બને ત્યાં 7 વર્ષ જેવો સમય લાગે. 7 વર્ષ. કંસને ખબર હતી કે 7 વર્ષ પછી મારું મૃત્યુ છે. પરીક્ષિતને ખબર હતી કેટલા દિવસ પછી મૃત્યુ? 7 દિવસ પછી. અને કંસને ખબર હતી કે મારું મૃત્યુ ક્યારે? 7 વર્ષ પછી. એક વ્યક્તિ પાસે જીવવા માટે માત્ર 7 દિવસ, બીજી વ્યક્તિ પાસે જીવવા માટે 7 વર્ષ. અને છતાંય બેની સ્થિતિ જુઓ. પરીક્ષિત 7 દિવસ અત્યંત આનંદપૂર્વક વિતાવ્યા, અત્યંત આનંદપૂર્વક. અને એટલું જ નહીં, હસતા ચહેરે મૃત્યુને આવકાર્યું અને પૂર્ણ સંતોષ સાથે એને પ્રાણ ત્યાગ કર્યો. અને બીજી તરફ કંસ આ 7 વર્ષ વિહવળતામાં વિતાવ્યા, બીકમાં વિતાવ્યા, ભયમાં વિતાવ્યા, ઉચાટમાં વિતાવ્યા, સતત અને સતત ચિંતા. અને જ્યારે પ્રાણ ત્યાગ કર્યો ને ત્યારે પણ અસંતોષ સાથે એને પ્રાણ ત્યાગ કરવો પડ્યો. બે વચ્ચેનો કેટલો મોટો તફાવત. એની પાછળનું કારણ શું સમજો. બેયને પોતાના મૃત્યુની ખબર હતી. પરીક્ષિતે મૃત્યુને સુધારવા માટેનો પ્રયત્ન કર્યો અને કંસે મૃત્યુથી બચવા માટેનો પ્રયત્ન કર્યો. આ જગતમાં મૃત્યુથી બચવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ હંમેશા અસંતોષમાં જીવે અને અસંતોષ સાથે જ મૃત્યુ પામે. પણ જે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરે ને એ મસ્ત રીતે જીવન જીવી શકે અને એ જ રીતે પોતાના પ્રાણનો ત્યાગ કરી શકે. આ દ્વાદશ સ્કંદ આપણને એવું કહે છે કે મૃત્યુનો બીક નહીં હોવી જોઈએ, મૃત્યુને સુધારવાની તમન્ના હોવી જોઈએ. મારું મૃત્યુ સુધારું, મૃત્યુની બીક નહીં. એ તો આવવાનું જ છે, નક્કી જ છે. ગમે ત્યારે આ શૈલેષ સકપરી અત્યારે બોલતો અહીંયા ઢળી જાય અને આપણે જોઈએ છીએ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ જતી રહે. મૃત્યુનો ભય નહીં, મારા મૃત્યુને સુધારું. અને મૃત્યુને સુધારવું એટલે કોઈ મોટી આધ્યાત્મિક વાત નથી કરવી મારે. મૃત્યુ કઈ રીતે સુધરે? મારે જે કામ કરવાનું છે ને બેસ્ટમાં બેસ્ટ રીતે કરું ને એટલે મારું મૃત્યુ સુધરે. સાહેબ ટીચર બેસ્ટમાં બેસ્ટ ટીચર, બેસ્ટ ટીચર ખાલી કહેવા માટે નહીં. હજી મારા લગ્ન બાકી છે ને બીજું કાંઈ કામ કરવા જેવું છે ને તો શિક્ષક બની ગયા, ભણાવી, એમ નહીં. ટીચર બની છું કે ટીચર બન્યો છું, બેસ્ટ ટીચર. ડોક્ટર છું તો બેસ્ટ ડોક્ટર, વક્તા છું તો બેસ્ટ વક્તા, લેખક છું તો બેસ્ટ લેખક, મ્યુઝિશિયન છું તો બેસ્ટ મ્યુઝિશિયન. હું જે કંઈ પણ કામ કરું ને એ બેસ્ટમાં બેસ્ટ રીતે કરું ને એનો મતલબ કે હું મારા મૃત્યુને સુધારું છું. શ્રેષ્ઠતમ રીતે કામ કરવું. સાહેબ બાબત બહુ સામાન્ય છે પણ અત્યંત મહત્વની બાબત છે કે હું મારે જે કરવાનું છે ને એ બેસ્ટ રીતે કરું. અને ખાલી આજ નહીં, મારા તમામ રોલ પણ બેસ્ટ રીતે કરું. પપ્પા તો બેસ્ટ પપ્પા બનો, મમ્મી બેસ્ટ મમ્મી બનો, પતિ બેસ્ટ પતિ બનો, પત્ની બેસ્ટ પત્ની બનો, દીકરો બેસ્ટ દીકરો બનો, પાડોશી બેસ્ટ પાડોશી બનો. પ્રયત્ન તો કરું આ બેસ્ટ બનવા માટેનો. સાહેબ જો એ થઈ શકે તો સમજો હું જ પરીક્ષિત છું અને મારી જ આ મોક્ષની કથા ચાલી રહી છે. ભાગવતના દ્વાદશ સ્કંદની મેં કથા કીધી. મેં તમને કહ્યું કે તમે બીજે ક્યાંય ભાગવત સાંભળવું હોય કે ના સાંભળવું હોય, આજે આ 1.5 કલાકમાં આપણે ભાગવત પૂરું કર્યું. વાત પૂરી કરીએ પહેલા 12 સ્કંદને એક વખત રિપીટ કરીએ એટલે આપણને ખબર પડે કે વેદવ્યાસજીએ ભાગવતમાં શું વાત કરી છે. પહેલો સ્કંદ વેદવ્યાસજીની પોતાની જ કથા અને એ આપણને એવું કહે છે કે જીવનમાં અહંકાર રાખવો નહીં, નવું શીખતું રહેવું, કોઈ પણ વ્યક્તિને મળીને અંદરના જે કંઈ પણ પ્રશ્નો હોય ને તે રજૂ કરતા રહે. બીજો સ્કંદ ખટવાંગ રાજાની કથા અને ખટવાંગ રાજાની કથા એવું કહે છે કે જીવનમાં સંપત્તિ અને સમય એ બંનેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો.
ત્રીજો સ્કંદ કપિલદેવ ભગવાન અને માતા દેવહૂતિની કથા એ એવું કહે છે કે સર્વોચ્ચ સ્થાન પર પહોંચવા માટે સારી વ્યક્તિનો સંગ કરવો, મિત્રો એવા રાખવા જે મારી અંદર રહેલી ક્ષમતાઓને બહાર કાઢે, મારી અંદર રહેલા સ્ટ્રેસને બહાર કાઢે એવા નહીં. ચોથા સ્કંદમાં ધ્રુવજીની કથા એવું કહે છે કે મારું પેરેન્ટિંગ એવું હોવું જોઈએ કે જેથી કરીને મારો બાળક કોઈ પણ પ્રશ્નોની સામે લડી શકે એ રીતે હું એને તૈયાર કરું. માત્ર ને માત્ર એને બાહ્ય શિક્ષણ નહીં, એને હૃદયનું શિક્ષણ આપું ને શ્રેષ્ઠ માણસ બનાવું. પાંચમા સ્કંદમાં રહુગણ રાજા અને ભરતજીની કથા જે આપણને એવું કહે છે કે જિંદગીમાં હું કોઈ માણસને ક્યારેય સામાન્ય નહીં સમજું, પ્રત્યેક માણસને આદર આપીશ, માન આપીશ, સન્માન આપીશ. છઠ્ઠો સ્કંદ અજામિલની કથા મને એવું કહે છે કે વર્તમાન સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે હું વિવેક રાખીશ, મારા ભોળપણનો લાભ કોઈ લઈ ના જાય એનું ધ્યાન રાખીશ, મારા ચારિત્રનું ધ્યાન રાખીશ, નહીતર હું ટોચથી તળિયે આવતા બિલકુલ સમય નહીં લાગે. સાતમો સ્કંદ પ્રહલાદજીની કથા એવું કહે છે કે મારો પરિવાર ગમે તેવો હોય, મારા માતા પિતાની શિક્ષણ કે સ્થિતિ ગમે તેવી હોય, પણ જો હું નક્કી કરું, મહેનત કરું, પુરુષાર્થ કરું તો હું પણ પ્રહલાદની જેમ ભગવાનને રાજી કરી શકું અને મારે જે પ્રાપ્ત કરવું છે પ્રાપ્ત કરી શકું. આઠમો સ્કંદ ગજેન્દ્ર મોક્ષની કથા એવું કહે છે જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય એના માટે હું પૂરતા પ્રયત્નો કરું, મહેનત કરું, પણ મહેનતની સાથે સાથે ભગવાનને પ્રાર્થના પણ કરું અને ભગવાનમાં વિશ્વાસ પણ રાખું. નવમો સ્કંદ પ્રભુ શ્રી રામની કથા એવું કહે છે કે પરિવારમાં એકતા માટે, પારિવારિક જીવન માટે હું જતું કરું, એકબીજાને સમજવા માટેનો પ્રયત્ન કરું, મારા પરિવારના લોકો માટે મારે કશો ત્યાગ કરવો પડે તો ત્યાગ કરવાની તૈયારી રાખો. 10મો સ્કંદ ભગવાન કૃષ્ણની કથા જે આપણને એવું કહે છે કે જીવનમાં દુઃખ આવે, સમસ્યાઓ આવે, પ્રશ્નો આવે ત્યારે કૃષ્ણને યાદ કરવા, કારણ કે એના જેટલા પ્રશ્નો આપણા જીવનમાં નથી અને છતાં એ ક્યારેય રડ્યા નથી, તો મારા પ્રશ્નોની સામે હું અડીખમ ઊભો રહીશ કે ઊભી રહીશ. 11મો સ્કંદ ઉદ્ધવજી અને કૃષ્ણનો સંવાદ આવે જે એવું બતાવે કે જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાન સુધી પહોંચવા માટે સત્સંગ એટલે સારી વ્યક્તિનો સંગ બહુ જરૂરી છે. 12મો સ્કંદ પરીક્ષિત મોક્ષની કથા આવે જેવું બતાવે કે મૃત્યુથી ગમે એટલા ડરો, મૃત્યુથી બચી ના શકાય, એટલે મૃત્યુથી ડરવાને બદલે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરવો ને એના માટે હું જે કામ કરું એ શ્રેષ્ઠ રીતે કરું. આજે આપ સૌની સમક્ષ એક અઘરો વિષય મૂક્યો. હું ઘરે જ્યારે ચર્ચા કરતો હતો તો એવું કહ્યું કે આવા વિષય ઉપર શિક્ષકોને ગમશે, શિક્ષકોને સમજાશે. મેં એવું કહ્યું કે શિક્ષકોને સામાન્ય નહીં સમજે. ચાણક્ય એવું કહેતા शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. એને એ સંજોગોમાં કીધું, પણ મને પૂરો વિશ્વાસ છે કે મેં અહીંથી જે કંઈ પણ વાત કરી છે એ વાત તમારા સુધી પહોંચી હશે. તમે એ પણ યાદ રાખજો કે અહીંયા જે દ્વાદશ સ્કંદની વાત કરીને તમારા માટે હતી જ નહીં. હું અહીંથી 1.5 કલાક બોલ્યો, પણ આ 1.5 કલાક તમારા માટે હતી જ નહીં. પણ હા એટલું પાક્કું કે આ 1.5 કલાકમાં 1.5 મિનિટ તમારી જ હતી, તમારી જ. એના માટે જ તમને અહીંયા બેહાડ્યા અને મને અહીંયા બોલાવ્યો અને મને આ જ વિશે બોલવાની પ્રેરણા મળી, કારણ કે પરમ તત્વ એ સંદેશો તમારા સુધી પહોંચાડવા માંગતું હતું. એ તમારી 1.5 મિનિટ પકડી લો અને પકડાઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. તમારું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. નવું શૈક્ષણિક સત્ર અનેક પ્રકારની ચેલેન્જ સાથે શરૂ થશે, કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ જે પ્રમાણે છે, જો એ પરિસ્થિતિ વધારે વણસી તો આખી શિક્ષણની પદ્ધતિઓ બદલાઈ જશે, એવું પણ આવશે. અમારા શબ્દો યાદ રાખજો. જો વણસી તો, જો વ્યવસ્થિત રીતે સમૂહ સૂતળું ઉતરી ગયું હોય, જે શક્યતા થોડી ઓછી દેખાય છે, તો નવું ચેલેન્જ ભર્યું સત્ર હશે. એમાં તમે બધા સરસ રીતે ટકી રહો. ખાસ તો કાંજિયા સાહેબને આમ તો કેટલા અભિનંદન આપીએ સાહેબ. દર વર્ષે એ કેટલી બધી વ્યક્તિઓને ગોતીને તમારા માટે લાવે. એનો જે ઉદ્દેશ છે ને, ઉદ્દેશને પકડજો કે મારા શિક્ષકો બીજા શિક્ષકો કરતા કંઈક અલગ વિચારે, મારા શિક્ષકો બીજા શિક્ષકો કરતા કંઈક જુદું કરે. આ એની જે વિચારસરણી છે ને, એ વિચારસરણીને પકડજો. અમે સાહેબ આવ્યા ત્યારે દુષ્યંતભાઈ હારે હું વાત કરતો હતો કે લગભગ ગુજરાતનો એક વક્તા એવો બાકી નહીં હોય કે જે નવયુગમાં નહીં આવ્યો હોય.
એક વક્તા બાકી નહીં હોય. ખૂણે ખાતરેથી ત્યાં હોય ને ત્યાં કેમ ગોતી અને અહીંયા લાવે ને કોઈ પણ ભોગે લાવે. એ અહીંયા અમારા ટીચર માટે અમારે એને લાવવા છે. તો ખરેખર સાહેબ આપને પણ અભિનંદન. બસ આજના દિવસે માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું, અહીંયા શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદની જે વાત થઈ એ વાત આપણને સમજાય, આપણા જીવનમાં ઉતરે, આપણે ને આપણા વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ સર. 1.5 કલાકની અંદર 7 દિવસ ચાલનારી જે શ્રીમદ ભાગવત કથા છે એનું રસપાન આપને 1.5 કલાકમાં કરાવી હતું. આ રહસ્યમય કથા છે. અત્યાર સુધી તો કથાકારોનો રાફડો પેટ્યો આપણે બધા સમજીએ છીએ, પણ હજી આવી શિક્ષણ અને શિક્ષણ લગતી શિક્ષક પ્રેરિત વાત જે છે એ ભાગવત રહસ્યની અંદર છુપાયેલી છે. એ વાતને આપણી સમક્ષ સક્રિય સાહેબે મૂકી. પણ સાહેબ બે વાત ખાસ અગત્યની છે શ્રીમદ ભાગવતના પણ અનુસંધાને, કે સમાધિ અવસ્થામાં આ લખાયેલો મહાગ્રંથ જેને આપણે પુરાણ તરીકે ઓળખીએ છીએ, વેદવ્યાસની દેણ છે. પણ કથાકારો અત્યાર સુધી ભગવાનને 10મા સ્કંદમાં સાહેબ રેડાવ્યા છે, પોતે રડે અને ગામને રડાવે. બાકી સાહેબે વાત કરીને ભગવાન શ્રી કૃષ્ણના આંખમાં એકે આંસુ ક્યાંય જોવા મળ્યો નથી. આ સમગ્ર પૂર્ણતા છે. જ્યારે ગોકુળ છોડીને મથુરા જતા હતા ને ત્યારે રાધાનો જે પંપ અહેડ હતો ને ત્યારે ખાલી એમ કહે છે અમુક જે તત્વચિંતકો કે 2 આંસુ, ખાલી 2 ટીપા, કે એક આંસુ રાધા માટે સમર્પિત કે એનો જવાબ હતો પ્રેમનો, અને બીજો ગોવર્ધન પર્વત તરીકે ત્યાં જોડે છે 2 આંસુને. તો એ ઉલ્લેખ છે. પણ ખરા અર્થની અંદર આપણે સૌ કોઈ કથામાં બેઠા છે, પણ કથા આપણી અંદર બેસે છે કે નહીં એ પણ મહત્વનું છે. કેમ કે એનો ઊંધો અક્ષર કરી નાખો તો થાક ઉતરી જાય. બીજી એક વસ્તુ ખાસ છે કે કથા શ્રીમદ ભાગવત કથા છે ને એ મોક્ષાર્થ છે જ નહીં. કંકોત્રીની અંદર લખાય છે કે મોક્ષાર્થે, આ તો ઉદ્ધાર માટે. પરીક્ષિત રાજાની અહીંયા છબી નહોતી, મરેલા નહોતા, એ જીવતા જાગતા પરીક્ષિત પાસે એમ કહેવાય કે શ્રીમદ ભાગવત કથાનું રસપાન જે કરેલું હતું. તો આ ખરા અર્થની અંદર શ્રીમદ ભાગવત કથાની અંદર શિક્ષણ રહસ્ય સાહેબે કેટલું નિધિધ્યાસન કર્યું હશે. ત્યારે આ બધી વાતને વળવાનો પ્રયત્ન આપણી વચ્ચે મૂક્યો છે. આ નિધિધ્યાસનનો વિષય છે અને સતત એનું અપડેશન થતું રહીએ એના અનુસંધાને આપણે સૌ કોઈ આ વાત સાથે ચરિતાર્થ આપણા જીવનને કરીએ અને આ સેમિનારને આપણે ઉજાગર કરીએ તો ખરા અર્થની અંદર જે ગાંધી સાહેબની મહેનત છે એ સાર્થક થતી હોય એવું આપણને દેખાશે. ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી સાહેબને આપણે બતાવીએ. અને હવે સરને વિનંતી કરીશ કે ઓફિસમાં સક્રિય સાહેબને સ્થાન પ્રાપ્ત કરાવશે. અને હવે અલ્પાહાર માટે આપણે સૌ કોઈ જશું. અને કેટલી મિનિટ આવશે? 20-25 મિનિટની અંદર ફરીવાર આપણે નવા વક્તા સાથે